નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે, જે આપણી આ મનપસંદ યુટ્યુબ ચેનલ કહેવામાં આવે છે। તો સૌપ્રથમ આજે આપણે જે ટોપિક વિશે વાત કરશું તે પહેલાં હું તમને ખાસ જણાવી દઉં છું કે આપણો જે સેશન છે એ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે। લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ, આવો આ સાથ મિલાએ સમાજ को શિક્ષિત બનાએ। અને વિદ્યાર્થી મિત્રો, જો તમે એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરેલી તો જરૂરથી તમે કરી લેજો। ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે, ત્યાંથી તમને તમામ અપડેટ છે એ મળતી રહેશે। એટલા માટે ચલો આજનું સેશન છે આપણે શરૂઆત કરીએ। ખાસ તમારા માટે અમે લાવ્યા છીએ। હવે ડિયર સ્ટુડન્ટ્સ, તમને જો યુજીસી નેટ અને જીસેટમાં તમે પ્રિપેરેશન કરવા માગો છો કોમર્સના લેવલ ઉપર, તો તમને કન્ટેન્ટથી આખું જે યુનિટ છે એ સમજાવવામાં આવશે। તો આપણું જે ફર્સ્ટ યુનિટ છે વ્યવસાય, પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વ્યવસાય કે બિઝનેસ એન્વાયરમેન્ટ ઇન્ટરનેશનલ બિઝનેસો। અને આપણે દરેક જે સેશન છે ઓલરેડી આપણે એપ્લિકેશનમાં 1 to 16 આપણે પાર્ટ કમ્પ્લીટ થઈ ગયા છે। આજે હું તમને 70 પાર્ટ છે એ કમ્પ્લીટ કરાવવાનો જઈ રહ્યો છું, જે તમને આજે હું ડેમો લેક્ચર પાછો બતાવવા જઈ રહ્યો છું કે તમને કન્ટેન્ટ પાવરથી ક્યાં સ્ટડી કરવું છે। અને એના માટે બેસ્ટ એન્ડ બેસ્ટ પ્લેટફોર્મ છે વિદ્યાર્થી મિત્રો। અને હા, ડાયજેસ્ટ બુક તમે લેવા જાવશો તો ડાયજેસ્ટ બુકમાં શું હોય છે, ઘણીવાર એમસીક્યુ જ હોય છે। એટલા માટે તો વિદ્યાર્થીઓને થિયરિકલ પોઈન્ટ હોય છે તો એ પોતાને વાંચવા પડે છે। તો એ વાંચવાથી તમને પણ થોડો કંટ્રોલ આવે છે કે ભાઈ કઈ રીતે આપણે યાદ રાખવું। કોઈ પણ આપણે દાખલા તરીકે જો આપણે કોઈ પણ વસ્તુ સમજતા હોય છે તો એ વિડીયો દ્વારા બતાવવામાં આવે છે અથવા કોઈ ચાર્ટ દ્વારા બતાવવામાં આવે છે તો આપણને ઇઝીલી યાદ રહી જશે। એટલા માટે તો આઈ હોપ કે તમારે જો વધારે સ્ટડી કરવી હોય તો તમે એપ્લિકેશનમાં જોડાઈ શકો છો અમારી સાથે। અને નેક્સ્ટ આપણે વાત કરશું નામા પદ્ધતિ અને ઓડિટિંગ છે। તો આપણે અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગમાં કઈ રીતે એમસીક્યુ પૂછાશે એ પણ હું તમને નોલેજ આપીશ। પછી વ્યવસાયલક્ષી અર્થશાસ્ત્ર છે, બિઝનેસ ઇકોનોમિક્સ છે, અને હા એ પણ આપણે કન્ટેન્ટથી સ્ટડી કરવાના છે। પછી યુનિટ નંબર 4 છે વ્યવસાય માટે નાણાકીય વ્યવસ્થાપન અને બિઝનેસ ફાઇનાન્સ આવશે। અને ત્યાર પછી યુનિટ 5 છે આંકડાશાસ્ત્ર અને સંશોધન। આ એક પ્રકારનું તમારું ઓલરેડી ગ્રુપ છે વિદ્યાર્થી મિત્રો। જો તમે સેમ 3 અને સેમ 4માં હતા, ઓલરેડી તમે કરેલું જ હશે ને, અને કરેલું હોય તો તમારા આંકડાશાસ્ત્ર જે ટોપિક આવતો એ તમે રાખેલું હશે તો તમને વધારે નોલેજ હશે, તો તમારે આમાં પ્રિપેરેશન કરવી પડે નહીં। શું કામ કે તમે તો સ્ટડી કરી ગયા છો એટલા માટે। જો તમે માની લો કે એચઆરએમ સબ્જેક્ટ સિલેક્શન કરેલું છે બિઝનેસ મેનેજમેન્ટની સાથે તો તમને એચઆરએમમાં કાંઈ પ્રશ્ન પડશે નહીં, કારણ કે આ તમારું સિલેક્શન ગ્રુપ છે। ગ્રુપ 3 ને 4માં તમે જે એચઆરએમ રાખ્યું છો ને એટલા માટે। નેક્સ્ટ ના પછી જે બેન્કિંગ અને નાણાકીય સંસ્થા છે એટલે કે બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે, તો આ પણ એક પ્રકારનું ગ્રુપ છે। હવે જો વિદ્યાર્થી મિત્રો તમારે એમકોમ સેમ 1 અને 2માં તમારે બધાને સરખા જ સબ્જેક્ટ આવતા હતા, પરંતુ જો 3 અને 4 છે ત્યાં તમારે સબ્જેક્ટ સિલેક્શન આવતું હતું। તો જે વિદ્યાર્થીએ સબ્જેક્ટ સિલેક્શન કર્યો છે એની તો માસ્ટરી હોય જ છે એટલા માટે। ચલો, તો તમે બેન્કિંગ રાખેલું છે તો તમારી માસ્ટરી હશે। ત્યાર પછી માર્કેટિંગ મેનેજ છે, તો માર્કેટિંગ મેનેજમેન્ટ છે આ પણ એક તમારું ગ્રુપ હતું। જો તમે સેમ 3 ને 4માં રાખેલું છે તો તમને ઘણા બધા બેનિફિટ મળવાના છે। અને ત્યાર પછી જે નવા આપણા માટે કન્સેપ્ટ હોય તો આ બે તમારા માટે નવા છે। વ્યવસાયના કાયદાકીય પાસા કે લીગલ એસ્પેક્ટ ઓફ બિઝનેસ। કોઈ પણ કાયદો આપણે ઘડવો પડે છે બિઝનેસના રૂલ્સ પ્રમાણે કે કઈ રીતે બિઝનેસ કરો છે, આપણે જે બિઝનેસની ઇન્ટેન્ટ છે એ ક્યાંથી થાય છે એ પણ આપણે સમજાવવું પડે છે। અને લાસ્ટ એન્ડ માય ફેવરેટ સબ્જેક્ટ આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ એન્ડ કોર્પોરેટ ટેક્સ પ્લાનિંગ। હવે આમાં કયા પ્રકારના ટેક્સ લાગે છે એનું મેં આખું તમારે જો વિડીયો જોવો હોય ને તો વિદ્યાર્થી મિત્રો બીકોમ સેમ 3માં મેં તમને ઓલરેડી અહીંયા મૂકેલા છે આઈએમપી સેશન, તમે ત્યાં ટેક્સના રૂલ્સ પ્રમાણે જોઈ શકો છો। મેં તમને દાખલા પણ ગણાવેલા છે, ત્યાં થિયરિકલ સમજાવેલી છે, આખું સ્ટેટમેન્ટ પણ કીધું છે। એ સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવું પડશે એટલા માટે। ચલો, તો આજનો સેશન આપણે શરૂઆત કરીએ। તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો કે પાર્ટ જે 70 છે ટાઈપ્સ ઓફ ધ ઇકોનોમિક સિસ્ટમ। હવે એની અંદર જે 3 પ્રકારની સિસ્ટમ આવશે એ આપણે તમને કમ્પ્લીટલી કરાવવાની છે। તો પહેલી જે સિસ્ટમ છે કેપિટલાઇઝેશન સિસ્ટમ છે, પછી આવશે સોશિયલાઇઝેશન સિસ્ટમ છે, અને મિક્સ ઇકોનોમિક્સ છે। તો આપણે સૌપ્રથમ પહેલાં મિનિંગની વાત કરશું। ઓલરેડી આ મિનિંગ છે આપણે ઓલરેડી પહેલાંના જે સેશન છે, પાસ્ટ સેશન છે, એમાં પણ મેં તમને કરાવ્યો હતો કે એન ઇકોનોમિક સિસ્ટમ ઇઝ અ ફ્રેમવર્ક। હવે આ જે ઇકોનોમિક્સની આખી ફ્રેમવર્ક છે ને એન થ્રુ વિચ અ કન્ટ્રી ડિસાઇડ કે એની જે આખી જે ફ્રેમવર્ક છે ને એ આખું કોઈ કન્ટ્રી કરે છે, તો એના માટેના 3 પોઈન્ટ તો હોવા જોઈએ। જ્યારે આપણે ઇકોનોમિક્સ ભણીને ત્યારે ખાસ યાદ રાખજો કે હોટ ટુ પ્રોડ્યુસ, પછી આવશે હાઉ ટુ પ્રોડ્યુસ એન્ડ હોમ ટુ પ્રોડ્યુસ। કે આપણે હોટ ટુ પ્રોડ્યુસ એટલે કે શું ઉત્પાદન કરવું છે, પછી હાઉ ટુ પ્રોડ્યુસ આપણે કેવી રીતે ઉત્પાદન કરશું, અને હોમ ટુ પ્રોડ્યુસ કે કોના માટે કરશું। કોઈ પણ દેશ છે, કોઈ પણ કન્ટ્રી છે, એની સૌપ્રથમ પહેલી મેન્ટાલિટી જ આ જ હોય છે
કે આપણે હોટ ટુ પ્રોડ્યુસ છે, હાઉ ટુ પ્રોડ્યુસ છે અને હોમ ટુ પ્રોડ્યુસ છે. તો ગુડ્સ એન્ડ સર્વિસ, તો આપણે કોઈ પણ ગુડ્સ અને સર્વિસ તો આપણે બધાને દેવી જ છે, પરંતુ હું કોના માટે કરીશ, કેવી રીતે કરીશ અને હા કેવું ઉત્પાદન કરવું એ પણ મને ખબર તો હોવી જોઈએ ને, તો હું ઉત્પાદન કરી શકું છું. એટલે કોઈ પણ દેશ છે એની આર્થિક વ્યવસ્થા હંમેશા આના બેઝ ઉપર નક્કી થતી હોય છે. દાખલા કે માની લો કે મારે તમારા માટે આઈએમપી લેક્ચર લેવા છે, મારે તમને સમજાવવું છે, તો હું કયા ટોપિક તમને સમજાવું જેથી કરીને તમને ઇઝીલી લાગે છે, અને હા અમારે કેવું મટીરિયલ તમને દેવું, કયા ચાર્ટ દેવા, કયા એમસીક્યુ દેવા કે જે તમને ડાયરેક્ટલી યાદ રહી જાય. તો એ બેઝ ઉપર આપણે આખી આ સિરીઝ તમારા માટે ખાસ બનાવેલી છે એટલા માટે. અને હા, આ સેશન જોયા પછી વિદ્યાર્થી મિત્રો તમારે એના એમસીક્યુ પણ નહીં વાંચવા પડે, એની પણ અમે તમારી પાસે ખાતરી લેશું અને ફૂલ ગેરંટી આપશું. હવે સ્ટુડન્ટ્સ પહેલાં આપણે બેઝિક ઇકોનોમિક્સ પ્રોબ્લેમ્સ જોઈ લે, મૂળભૂત આર્થિક પ્રશ્નો જે હોય છે એ. તો પહેલાં મેં 3 ક્વેશ્ચન કીધા હતા કે કોઈ પણ દેશમાં આ પહેલાં છે એ એના મેન્સ પ્રોબ્લેમ હોય છે, બિઝનેસ ઇકોનોમિક્સના મેઇન પ્રોબ્લેમમાં. તો હોટ ટુ પ્રોડ્યુસ, હવે આવશે હાઉ ટુ પ્રોડ્યુસ અને ફોર હોમ ટુ પ્રોડ્યુસ, એટલે કે શું ઉત્પાદન કરવું, કેવી રીતે કરવું, કોના માટે ઉત્પાદન કરવું. ક્વેશ્ચન માર્ક તો થવા જોઈએ ને, જિંદગીમાં જેટલા ક્વેશ્ચન હશે ને એટલું એનું સોલ્યુશન મળવાનું છે, એ પણ ડેફિનેટલી તમને કહી દઉં છું. તો ટાઈપ્સ ઓફ ધ ઇકોનોમિક સિસ્ટમ, એટલે કે આર્થિક વ્યવસ્થાના પ્રકાર તમારે સમજવાના છે. હવે ટાઈપ્સ ઓફ ઇકોનોમિક સિસ્ટમમાં એને 3 પ્રકાર પડે છે. તો આપણે પહેલાં તો વિદ્યાર્થી મિત્રો CSM યાદ રાખશું. CSMના મિનિંગ તમને ખબર છે, કેપિટલાઇઝેશન, સોશિયલાઇઝેશન, મિક્સ ઇકોનોમિક્સ. ડન. કેપિટલાઇઝેશન એટલે વિદ્યાર્થી મિત્રો મૂડીવાદી કહેવાશે, એટલે મૂડીવાદ કહેવાશે. સોશિયલાઇઝેશન એટલે સમાજવાદી કહેવાશે. મિક્સ એટલે કે જે ઇન્ડિયન કન્ટ્રી આપણે કહેવાય છે એ મિક્સ ઇકોનોમિક્સમાં આવે છે. ડન. તો સ્ટુડન્ટ્સ આના બેઝ ઉપર તમારે શું પૂછવાનું છે એ પણ હું તમને કહીશ. અમુક ક્વેશ્ચન છે ડાયરેક્ટ હોય છે કે જે ક્યારેય બદલે જ નહીં, વન ટાઈમ યાદ રાખવાનું સ્ટુડન્ટ્સ, તો એ તમને લાઈફ ટાઈમ કામમાં આવે છે. મીન્સ કે આપણે એક્ઝામ હોય ત્યાં સુધી જ યાદ રાખવાનું હોય છે, એટલે ટેન્શન ન લેતા, લાઈફ ટાઈમ તો યાદ રહી જાય તો એક અલગ વાત છે. ચલો, તો સૌપ્રથમ આપણે જે કેપિટલાઇઝેશન ઇકોનોમિક્સ મૂડીવાદી અર્થવ્યવસ્થા, સૌપ્રથમ આપણે આ જોવાના છે કે આના જે કેપિટલાઇઝેશનના ફાધર છે એ કોણ છે. તો ફાધર ઓફ કેપિટલાઇઝેશન, જો આવું ક્યારેક પૂછાઈ જાય ભાઈ કેપિટલાઇઝેશન ઓફ ફાધર, તો કેપિટલાઇઝેશનના ફાધર કોણ છે? એડમ સ્મિથ છે. કોણ છે? એડમ સ્મિથ છે. ખાસ યાદ રાખજો, આવું તમને પૂછવાની શક્યતા રહેશે, એટલા માટે ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. તમને જો આ વિડીયો લેક્ચર ગણે છે તો ખાસ તમે કોમેન્ટમાં પણ જાણ કરજો, એટલે જેથી કરીને આવા ક્યારેક ડેમો લેક્ચર છે તમારા માટે અમે તમે અટેન્ડ કરી શકો છો, તો અમે તમને પ્રોવાઈડ પણ કરી શકશો કે જે તમને વધારે માર્ક લઈ આવી શકે છે, એટલા માટે. ચાલો, અને નેક્સ્ટ તમારે કયા ટોપિક બેઝ ઉપર વિડીયો જોઈ છે એ પણ તમે ખાસ કહેજો જીસેટમાં કે સાહેબ અમને આ ટોપિક અઘરો લાગે છે, તો એ બેઝ ઉપર પણ તમને વિડીયો છે બનાવવામાં આવશે. પણ આપણે યુનિટ વાઇઝ સિરીઝ કરશું, એટલા માટે ચિંતા ન કરતા, પરંતુ તમારે જે વધારે એ ડિમાન્ડ હશે તો એના બેઝ ઉપર પણ આપણે વિડીયો બનાવવાનો શરૂ કરશું. ચાલો, તો ફાધર ઓફ કેપિટલાઇઝેશન એટલે કે જે ઇકોનોમિક્સ છે એના આપણે કેપિટલાઇઝેશનના ફાધર કોણ છે? જો ભાઈ કેપિટલાઇઝેશનનો, તો એના આવશે એડમ સ્મિથ આવશે, અને આ ડાયરેક્ટ પર્સન છે. જો આ ક્યારેક પૂછાઈ જાય ને તો આમાં કાંઈ બદલે જ નહીં, ડાયરેક્ટ આન્સર જ દેવાનો છે. પછી તો વેલ્થ ઓફ ધ નેશન, કે જો ભાઈ આ પુસ્તક છે એને 1776માં લખેલું છે, 1776માં એને વેલ્થ ઓફ નેશનનું એક પુસ્તક લખેલું છે, તો આ બી યાદ રાખજો. અને હા, એડમ સ્મિથે શું લખ્યું છે? મૂડીવાદીના પિતા કહેવાય છે. ચલો, ગુજરાતીમાં યાદ રાખજો કે જે લોકોને ગુજરાતી મીડિયમ છે અને ગુજરાતીમાં એને પરીક્ષા દેવી છે તો એ દઈ શકે છે. આમાં બંને મીડિયમનું પેપર તો સરખું જ હોય છે, એક સાથે જ તમને જોવા મળે છે. મેં કેમ તમને ઇંગ્લિશ આપ્યું છે, નીચે અહીં ગુજરાતી પણ આપેલું છે કે એડમ સ્મિથ છે એ મૂડીવાદીના પિતા કહેવામાં આવે છે. હા સ્ટુડન્ટ્સ, તમને એક ક્વેશ્ચન પૂછું છું, ચલો કોમેન્ટમાં જવાબ દઈ દેજો, અને ઓલરેડી આવડી જશે. તો વેલ્થ ઓફ ધ નેશન જે આપણે જે બુક છે એ કોણે પબ્લિશ કરેલી છે, એ કોણ બનાવેલી છે? તો એ કોણે બનાવેલી છે? તો ખાસ યાદ રાખજો, એડમ સ્મિથે બનાવેલી છે. અને ક્યારે બનાવેલી છે? ધ વેલ્થ ઓફ નેશનની બુક છે એ એડમ સ્મિથે ક્યારે બનાવેલી છે? તો 1776માં બનાવેલી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો તમારે યાદ રાખવું છે ને તો હું એક તમને કહી દઉં છું કે એડમ સ્મિથ હોય ને ત્યારે 777 યાદ રાખવાના. કેટલા યાદ રાખવાના? 777માંથી લાસ્ટ જે 7 છે એમાંથી એક બાદ કરી દેજો, એ એક છે એ તમારે પહેલાં મૂકી દેવાનું છે, એટલે અહીંયા થઈ જશે 6. આઈ હોપ કે આ ટ્રીક તમને યાદ રહી જશે સ્ટુડન્ટ્સ. યાદ રાખજો, એડમ સ્મિથ એટલે કેટલા આવશે? 777. આ ટ્રીક તમારે યાદ રાખવાની છે, અને એમાંથી એક તમે એ બાદ કરી દેજો, એટલે એકડો અહીંયા મૂકી દેજો, અને લાસ્ટમાં તમારે અહીંયા છગડો કરી નાખવાનો છે, 1776. ડન. નેક્સ્ટ એના પછી આપણે એનું મિનિંગ કરાવવાના છે. કેપિટલાઇઝેશન ઇઝ એન ઇકોનોમિક સિસ્ટમ ઇન વિચ ધ મીન્સ ઓફ ધ પ્રોડક્શન આર પ્રોવાઇડલી ઓવન, એટલે કે પોતાની રીતે એને ઓવન મેળવવાનું છે. એન્ડ ઇકોનોમિક્સ એક્ટિવિટી આર ધ ગાઈડ બાય ધ પ્રોફિટ મોટિવ એન્ડ માર્કેટ ફોર્સ. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે એનું અર્થ મિનિંગ સમજાવીએ કે મૂડીવાદી એવી અર્થવ્યવસ્થા છે જેમાં ઉત્પાદનના સાધનો ખાનગી માલિકીના હોય છે, એટલે માલિકો આ જે બધા માલિકી છે એ બધા મારી પોતાની હોય છે. દાખલા કે માલિકો હું કેપિટલાઇઝેશન પદ્ધતિ અપનાવું છું,
આપણે લોકો થોડીક વાર છે અમેરિકા રહેવા વયા જઈએ, ચલો તેવું માની લેવાનું છે, પણ જવાનું નથી, આવું માની લઈએ. પણ હા, તો જો આપણે આ બધી ખાનગી માલિકીની હોય છે, દાખલા તરીકે જો અત્યારે જે કાંઈ વિડીયો મૂકો છો તો એ મારી પ્રાઇવેટ માલિકીના વિડીયો કહેવાશે, કારણ કે આ માલિકો કે પ્રાઇવેટ માલિકીના હોય છે તો એ માત્ર ને માત્ર નફાના હેતુ માટે જ હોય છે, એટલા માટે ચલો તો આપણે કહી શકીએ છીએ. અને હા, પ્રાઇવેટ માલિકી એટલા માટે હોય છે કે જે કંઈ અમે બનાવી છે તો એ આપણી મહેનતથી બનાવતા હોય છે, એટલા માટે બધા લોકો પોતપોતાનું જ વિચારતા હોય છે. ચલો નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી. આ તો એક એક્ઝામ્પલ આપું છું, ડન સ્લાઇકલી ન લેતા. ચલો પછી આપણે વાત કરીએ આગળ શું લખ્યું છે, ફીચર્સ ઓફ કેપિટલાઇઝેશન. અને હા, ફીચર્સ ઓફ કેપિટલાઇઝેશનમાં શું કહે છે, તો એના જે લક્ષણ છે એ શું છે, તો કે પ્રાઇવેટ ઓનરશિપ હોય છે, આમાં ખાનગી માલિકી હોય છે. હવે આમાં જો મને કોઈ રોકી ન શકે, મારે જ્યારે વિડીયો બનાવે તો હું બનાવી શકું છું, મને કોઈ ના પાડી શકીએ નહીં. અને મારો મેઇન મોટિવ શું હોય છે, તો મોટિવ પ્રોફિટ મોટિવ હોય છે, તો એમાં ભાઈ નફાના હેતુ માટે આપણે કરતા હોય છે. પછી ફ્રીડમ ઓફ એન્ટરપ્રાઇઝ હોય છે કે વ્યવસાય કરવાની સ્વતંત્રતા હોય છે. અને હા, વ્યવસાય કરવાની સ્વતંત્રતા એટલે શું કે હમણાં મળ્યું કે ફ્રી ટાઈમમાં મને મજા આવે તો હું વિડીયો બનાવું, ન મજા આવે તો ન બનાવું. આ બધું માની લો કોઈ મને કહેવાવાળું હોતું નથી. તમે માની લો કે તમારું જે સ્ટુડિયો હોય છે, દાખલા તરીકે તમે ક્લોથની એક શોપ હોય છે અને તમારી માલિકીના હોય છે, તો તમે માની લો 2000 વાળા કપડાં વેચો, 5000 વાળી જોડી વેચો, 10,000 વાળી વેચો, તમારે વેચવું એટલામાં તમે વેચી શકશો. અને માર્કેટમાં તમે જુઓ છો 1500ની પણ જોડી મળે છે, 3 જોડીઓ મળે છે. તો આ બધાનું શું હોય છે, ખાનગી માલિકીનો ધંધો છે. જેને જે પ્રકારનો બિઝનેસ કરવો હોય એ લોકો કરી શકે છે, કોઈને ના નથી પાડતું, કારણ કે મેઇન મોટિવ તો શું હોય છે, પૈસાનો હેતુ જ હોય છે, એટલા માટે. પછી ફ્રીડમ ઓફ એન્ટરપ્રાઇઝ છે, વ્યવસાયને કરવાની સ્વતંત્રતા હોય છે. હવે માની લો કે તમે 10 વાગે દુકાન ખોલો, અથવા તો સવારના પોરમાં 7 વાગ્યામાં ખોલો, અથવા તો તમે 11 વાગે ઓપન કરો સવારે, કોઈ તમને ના પાડવાનું નથી, કારણ કે સેટઅપ જ આપણું છે, તો કોણ આપણને ના પાડશે. ચાલો નેક્સ્ટ એના પછી કન્ઝ્યુમર સેવરેન્સી એટલે કે ગ્રાહક સર્વોપરિતા હોય છે. પછી કોમ્પિટિશન હોય છે, સ્પર્ધા પણ હોય છે. મેં કીધું હતું ને ભાઈ, એક્ઝામ્પલ આપ્યું હતું કપડામાં કે કોઈ 10,000ની જોડી વેચે, કોઈ 5,000ની વેચે છે, કોઈ 1500ની 3 પણ વેચે છે. પછી પ્રાઇસ મિકાનિઝમ હોય છે, ભાવ વ્યવસ્થા પણ હોય છે, અલગ અલગ ડિફરન્સ ઇન પ્રાઇસ તમને જોવા મળે છે. અને લિમિટેડ ગવર્નમેન્ટ ઇન્ટરવેન્શન, સરકારનો જે હસ્તક્ષેપ હોય છે પણ એ મર્યાદિત હોય છે, એમાં એનો એટલો બધો હસ્તક્ષેપ જોવા મળતો નથી. તો આ તમારા એના ફીચર્સ હતા. આઈ હોપ કે તમને આવડી ગયા હશે. અને હા, ખાસ આની ડેફિનેશન પણ તમે યાદ રાખજો કે આજે છે એ પ્રાઇવેટ ઓનરશિપ માટેના બધા કરતા હોય છે, અને ખાસ એનો મોટિવ હોય છે પ્રોફિટ મોટિવ જ હોય છે. અને હા, માર્કેટમાં એનો જે પોતાની જે કોમ્પિટિશનને ટકાવી રાખવા માટે એ પણ પ્રાઇસ અલગ અલગ લઈ શકે છે, એટલા માટે. નેક્સ્ટ એના પછી આવશે મેરિટ્સ. હવે આના આપણે જે લાભ જોવાના છે, તો ઇકોનોમિક્સ ફ્રીડમતા હોય છે, આર્થિક સ્વતંત્રતા, અમે જ્યારે ધંધો કરવો હોય ત્યારે કરી શકે છે. ઇનોવેશન છે, નવા વિચાર આવી શકે છે. જો હંમેશા એક વસ્તુ યાદ રાખજો, પ્રાઇવેટ બિઝનેસ કરવાથી આપણને ઇનોવેશન મળે છે. માર્કેટમાં કઈ પ્રકારની આપણે ઇનોવેશન લાવી આપણને અંદરથી ખ્યાલ આવે છે, આપણને કોઈ ન શીખવે ને તો પણ આપણને ખબર પડે છે, એટલા માટે. પછી ઇફિશિયલ રિસોર્સ યુટિલાઇઝેશન કે સંશોધનનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. આપણે જે કોઈ પણ સંશોધન કરીએ છીએ ને, તો આપણને અંદરથી કેટલું આપણને ડીપલી કંઈક શીખવા મળે છે એ પણ આપણને ખબર પડી જાય છે. પછી હાઈ પ્રોડક્ટિવિટી હોય છે, વધુ ઉત્પાદન કરવા માટે હોય છે. કન્ઝ્યુમર ચોઇસ હોય છે, ગ્રાહકોને પણ પસંદગી પ્રમાણે આપણે બધી વસ્તુ આપણે પ્રોવાઈડ કરવી પડે છે. ચાલો નેક્સ્ટ આ એના લાભ હતા વિદ્યાર્થી મિત્રો. પછી આપણે આવશે ડીમેરિટ્સ. જો ભાઈ કોઈ પણ ફાયદા હોય ને તો ગેરફાયદા તો હોય જ છે, એટલે એક વસ્તુ યાદ રાખજો, એ તો આપણે જન્મજાતથી આવેલું છે, એટલા માટે. તો ઇકોનોમિક્સ છે એ કેવું છે, અનઇક્વાલિટી છે, કે આવકની અહીંયા અસમાનતા થશે. શું કામ આવકની અસમાનતા થશે? કારણ કે દાખલા તરીકે અહીં જો બધા લોકોનો પગાર છે એ અલગ અલગ હોઈ શકે છે કેપિટલાઇઝેશનમાં, એટલે આવકની અસમાનતા જોવા મળે છે. મેં કીધું તો હમણાં એક એક્ઝામ્પલ આપ્યું હતું, કોઈ 5,000 વાળી કોઈ જોડી વેચે તો કોઈ 1500માં 3 પણ વેચે છે. તો અહીંયા આવકની અસમાનતા તમને પૂરેપૂરી જોવા મળે છે. પછી મોનોપોલી, એકાધિકાર. હવે મોનોપોલી એટલે શું? દાખલા તરીકે જો જેની પાસે મોનોપોલી હશે ને એનો ધંધો વધારે ચાલવાનો છે. અને હા, તો મોનોપોલી બેસ ઉપર હોય છે. તો મોનોપોલી તમને આવડે ને તો જ તમે તમારો ધંધો છે એ અંદર ટકાવી શકો છો, બાકી ટકાવી શકતા નથી. નેક્સ્ટ, એક્સપ્લોરેશન ઓફ વર્કર્સ, શ્રમિકોનું શોષણ. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શ્રમિકોનું શોષણ તો તમને ખાસ જોવા મળે છે. અને ઘણા બધા તમારા પણ એવા હશે મિત્રો, અને તમે પણ હોઈ શકો છો કે દાખલા તરીકે જો આપણે કોઈ પણ લોકો જોબ કરે છે તો એ વિદ્યાર્થી મિત્રો ખરેખર 8 કલાક જ નોકરી કરવાની હોય છે, અને એના પૈસા લાગુ પડતા હોય છે. પરંતુ ઘણા લોકો છે આપણી પાસે 9 કલાકનું વર્ક કરાવી નાખે છે, 10 કલાકનું વર્ક કરી નાખે છે, પણ સામે એટલા બધા પૈસા મળતા નથી. જરૂરથી તમે કોમેન્ટમાં કરજો કે હા સર, આવું ક્યારેક અમારી સાથે બને જ છે. કારણ કે ઘણા બધા શ્રમિકો એવા હોય છે કે પોતાનું જે વર્કર છે એ પોતાનો પૂરેપૂરો ટાઈમ આપે છે. ખાસ કરીને મેં સ્કૂલ સિસ્ટમમાં જોયું છે, તો એ બેઝ ઉપર કે જે લોકો શીખાવ ટીચર હોય છે, હજી બીજા પ્રોવાઈડ કરેલું હોય છે. દાખલા કે તમે બીકોમ પૂરું કરીને તમે ડાયરેક્ટલી શું કરો છો, ટીચિંગ ફિલ્ડમાં જોડાવ છો,
તો સ્ટુડન્ટ્સ હવે તમે વિચાર કરો કે તમે બીકોમ કરેલા હોય છો અને માત્ર તમને 5,000 થી 7,000 રૂપિયા જ આપે છે. આવું મેં ઘણીવાર નોટિસ કર્યું છે. ઘણા બેઝ ઉપર આપણે ઘણા બધા આપણને ફેકલ્ટી મળતા હોય છે, તો આપણને કંઈક એને પૂછતા હોય છે એટલા માટે. તો વિચાર કરો આ કેટલું શોષણ કહેવાય. હવે વિચાર કરો આપણે બીકોમ શું માત્ર ને માત્ર 5,000 થી 7,000 માટે જ કર્યું છે. પણ હા, આ આપણી શિક્ષણ પદ્ધતિ છે, ખૂબ નબળી છે, એટલા માટે એમાં આપણે કંઈ કરી શકીએ નહીં. ચાલો પછી આવશે ઇકોનોમિક્સ ઇન્સ્ટેબિલિટી આવશે, આર્થિક અસ્થિરતા આવશે. જો ભાઈ હવે ઇન્સ્ટેબિલિટીને શું થશે કે આર્થિક અસ્થિરતા આવશે. અત્યારે તમે જુઓ તો આર્થિક અસ્થિરતા એટલે શું કે ઘણીવાર લોકો છે એ પડી ભાંગે છે, પોતાનો બિઝનેસ પણ પડી ભાંગે છે. પછી આવશે સોશિયલ અનઇક્વાલિટી કે સામાજિક અસમાનતા. હવે જો અહીંયા આપણે બધા લોકોને સમાજમાં ખાલી દેખાવ કરે છે કે ભાઈ બધાને એક નજરે જોવાનું છે, બધા ધર્મ આપણા માટે છે, પરંતુ એવું ખરેખર રિયાલિટીમાં નથી કે ઘણીવાર આપણે કોમવાદ તો જાતે જ કરી નાખીએ છીએ. એટલા માટે કે સામાજિક અસમાનતા પણ આપણામાં જોવા મળે છે. આપણે ખાલી વિદેશના રૂલ્સ પ્રમાણે જોઈ તો આપણે એ પ્રમાણે ખાસ કરીને ચાલતા જ નથી, અને આ બધું આપણે ખાસ શીખવું જોઈએ. આપણી કન્ટ્રી માટે ખાસ ઉપયોગી છે એટલા માટે. નેક્સ્ટ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમારો જે ટોપિક હતો એ કમ્પ્લીટ થઈ જાય છે. કેપિટલાઇઝેશન મેં આખું કમ્પ્લીટ કરાવી દીધું છે. ફીચર્સ મેં તમને કરાવી દીધા છે. મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ કરાવી દીધા છે. નેક્સ્ટ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી. ચલો તો આગળ જે લખ્યું છે સોશિયલાઇઝેશન એટલે સોશિયલાઇઝિસ્ટિક ઇકોનોમિક્સ કે સમાજવાદી અર્થવ્યવસ્થા. હવે આના જે ફાધર છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કાર્લ માર્ક્સ છે. કોણ છે? કાર્લ માર્ક્સ. જો અહીંયા નામ આપેલું છે કાર્લ માર્ક્સ. હવે ખાસ યાદ રાખજો, એને એક બુક લખેલી છે દાસ. કઈ લખી છે તો કે દાસ કેપિટલ. હવે જે દાસ કેપિટલ નામની એક બુક લખી છે, કોને લખી છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કાર્લ માર્ક્સે લખેલી છે. અને કાર્લ માર્ક્સે કઈ બુક લખી છે? દાસ કેપિટલ લખેલી છે. ચલો આ યાદ રાખજો. અને સમાજવાદીના પિતા કોણ છે? તો સમાજવાદીના પિતા છે એ કાર્લ માર્ક્સ હતા. કોણ હતા? કાર્લ માર્ક્સ હતા. ચલો કાર્લ માર્ક્સને તમે યાદ રાખજો, કાર્લ અને માર્ક્સ. ચલો કાર્લ માર્ક્સ. હવે કાર્લ માર્ક્સ શું કહેવા માગે છે આપણે એના વિચાર જોઈ લઈ. ચલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે મિનિંગ જોવાના છીએ. Socialization is an economic system where the means of the production are the owned and controlled by the government for the social welfare. હવે આજે શું કરે છે કે સમાજવાદી વ્યવસ્થામાં શું હોય છે કે ઉત્પાદનના સાધનો સરકારની માલિકીના હોય છે. કારણ કે જે આમાં બધું ઉત્પાદન છે એ સરકારની માલિકીનો હસ્તક્ષેપ હોય છે અને સમાજના કલ્યાણના હેતુ માટે હોય છે. આજે આમાં જે કાંઈ પ્રોડક્શન ઉત્પાદન કરશે ને એ બધું એની કન્ટ્રી માટે કરશે, એના દેશ માટે કરે છે, કારણ કે એની માલિકીના છે અને દેશને કઈ રીતે સુખાકારી કરે છે એ બેઝ ઉપર બધું વિચારતી હોય છે. એટલે આમાં તમે પ્રાઇવેટ ધંધો કરી શકતા નથી. ખાસ એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ સોશિયલાઇઝેશન છે એમાં તમે પ્રાઇવેટ બિઝનેસ ન કરી શકો. ગવર્મેન્ટને પૂછ્યા વગર ગવર્મેન્ટ ના જ પાડી દે છે મોસ્ટ ઓફ તો. અને હા, એમાં એના પોતાના રૂલ્સ હોય છે એટલા માટે. ચલો તો એના જે ફીચર છે સોશિયલાઇઝેશનના એ આપણે જોઈ. તો સોશિયલિઝમમાં આપણે શું કહેવા માગીએ છીએ તો આમાં છે પબ્લિક ઓનરશિપ છે. જો પહેલું તો એક આ જ યાદ રાખજો, પબ્લિક ઓનરશિપ છે, જાહેર માલિકી છે, સોશિયલ વેલફેર છે, સામાજિક કલ્યાણ માટે જ કોઈ પણ પ્રવૃત્તિ કરવાની અને આ ફ્રી ઓફમાં કામ કરવાનું છે. દાખલા કે હું તમને કહું ભાઈ કાલથી તમારા બધાને વિડીયો બનાવવાના છે અને ધોરણ બધા લોકોને ફ્રી ઓફ એજ્યુકેશન કરવાનું છે, તો આવું બધું આપણે કરી શકીએ. ચલો એ પણ એક આપણે જોવું પડે. પછી સેન્ટ્રલ પ્લાનિંગ હોય છે, કેન્દ્રીય આયોજન હોય છે, પછી ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ હોય છે, એ આવકનું સમાન વિતરણ. જો આ એક ખરેખર વિચાર જેવું છે કે સમાન વિતરણ હોય છે, બધા લોકોને એક સરખી જ આવક દેવાની છે. પછી નો પ્રોફિટ મોટિવ, નફાનો હેતુ નથી. પણ હા, જો હવે અહીંયા આપણે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન કરીને તો એક વસ્તુ યાદ રાખજો, આપણને પ્રોબ્લેમ પડી જાય. ક્યારે? કે દાખલા તરીકે માની લો કે હું એક એક્સપિરિયન્સ પર્સન છું, તમે ફ્રેશર હોય, તો ફ્રેશરને અને એક્સપિરિયન્સને બંનેને સેમ પગાર આપે તો અહીંયા કંઈક આપણે અનઇક્વલતા કરવી પડે છે, એવું આપણે કહેતા હોઈએ છીએ એટલા માટે. ચલો તો હું તમને આના શું સમજાવું છું તો વિદ્યાર્થી મિત્ર, આના હું તમને બેનિફિટ નહીં પણ આના હું તમને ડીમેરિટ સમજાવું છું સાથે સાથે. એટલા માટે હું તમને એક્ઝામ્પલ આપતો જાઉં છું. ચલો તો પબ્લિક ઓનરશિપ છે, સોશિયલ વેલફેર છે, સેન્ટ્રલ પ્લાનિંગ છે, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ છે, નો પ્રોફિટ મોટિવ, આમાં કોઈ પૈસાનો હેતુ જ નથી, આમાં પૈસા કમાવા જ નથી એવું જ કહી દીધું છે. પછી ગવર્નમેન્ટ કંટ્રોલ હોય છે, સરકારનું નિયંત્રણ હોય છે. તો અહીંયા જો જાહેર માલિકી, સામાજિક કલ્યાણ, કેન્દ્રીય આયોજન હોય છે, પછી આવકનું સમાન વિતરણ હોય છે, નફાના હેતુ આમાં કાંઈ હોતો નથી. અને સરકારનું નિયંત્રણ કેમાં હોય છે ભાઈ? તો સરકારનું નિયંત્રણ છે એ સોશિયલાઇઝેશનમાં હોય છે, ખાસ યાદ રાખજો. ચલો મેરિટ્સ અને ડીમેરિટ્સ આપણે જોવાના છીએ. તો મેરિટ્સમાં આપણે જોઈએ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ વેલ્થ, સંપત્તિનું આપણે જે સમાન વિતરણ કરવાનું છે, સોશિયલ જસ્ટિસ કરવાનું છે, સામાજિક ન્યાય પણ મળવો જોઈએ, ફૂલ એમ્પ્લોયમેન્ટ, પૂર્ણ રોજગારી પણ મળવી જોઈએ, વેલફેર ઓફ સોસાયટી, સમાજ કલ્યાણ માટે કાર્ય પણ કરવાના, રિડ્યુસ અનઇક્વાલિટી હોય છે કે અસમાનતાનો આપણે ઘટાડો કરવાનો છે. તો આ 5 તમે મેરિટ્સ યાદ રાખજો. આના બેઝ ઉપર હું તમને MCQ પૂછીશ એટલા માટે. નેક્સ્ટ એના પછી આવશે ડીમેરિટ્સ, લેક ઓફ ધ કોમ્પિટિશન હોય છે, સ્પર્ધાનો અહીંયા અભાવ. જો અહીંયા કોઈ સ્પર્ધા ન કરે, કારણ
કારણ કે શું કામ ન કરે? કોઈને કમાવાની જરૂર નથી, કારણ કે સરકાર તો બધાને સમાન પૈસા દેવાનું છે એટલા માટે. પછી લો ઓફ ઇફિશિયન્ટ, ઓછી કાર્યક્ષમતા હોય છે. આમાં કોઈ કાર્યક્ષમતા ન હોય તો એને પૈસા મળવાની, કારણ કે સરકાર પગાર દેવાની છે. આજે તમે જોઈ લો આપણી ગવર્મેન્ટમાં ઘણા લોકો છે સરકારી નોકરી મળી જાય એટલે નોકરી મળી જાય પછી બિંદાસથી લાઈફસ્ટાઈલ જીવે છે. શું કામ? કે ગવર્મેન્ટ તો પૈસા આપવાના છે, આપણે કામ કરી કે ન કરી. તમે એવું જોઈ જ શકો છો, ઘણી બધી તમે લગભગ જોયું જ છે ઓલરેડી, મારે કંઈ કહેવું જ ન પડે એટલા માટે, કારણ કે તમે ઇન્ટેલિજન્ટ છો, એક્સ્ટ્રા ઓર્ડિનરી છો, બધા લોકો માઇન્ડ બ્લોઈંગ જ છો એટલા માટે. પછી આવશે બ્યુરોક્રન્સી. હવે બ્યુરોક્રન્સી એટલે શું? અમલદારશાહી કહેવાશે. અને ત્યાર પછી આવશે લિમિટેડ કન્ઝ્યુમર ચોઇસ, મર્યાદિત ગ્રાહક પસંદગી. આમાં ગ્રાહકની પસંદગી છે એટલી બધી હોતી નથી, કારણ કે બધા લોકો સમાન જ વસ્તુનું પ્રોડક્શન કરવાના છે એટલા માટે. ત્યાર પછી આપણે વાત કરી તો હવે આવશે મિક્સ ઇકોનોમિક્સ આવશે, કે મિશ્ર અર્થવ્યવસ્થા જે છે એ. તો એના ફાધર ઓફ ધ મિક્સ ઇકોનોમિક્સના ફાધર કોણ છે? તો કોણ છે? કેન્સ. યાદ રાખજો, જેમ કેન્સ. એટલે જેનું નામ શું છે? જોન આવશે. શું આવશે? જોન મેનાર્ડ. જોન મેનાર્ડ કેન્સ એનું આખું બહુ મોટું નામ છે, પરંતુ જો તમે ટૂંકમાં પણ યાદ રાખી શકો છો કે જેમ કેન્સ. શું હતું? જેમ કેન્સ, કે જોન મેનાર્ડ કેન્સ. એ જે મિશ્ર અર્થવ્યવસ્થાના એક શું છે તો કે પિતા તરીકે ઓળખવામાં આવે છે. એને ઘણું બધું સમર્થન આપેલું છે, એટલે ખાસ યાદ રાખજો JMK. શું આવશે? JMK. JMK એ કોના ફાધર છે? મિક્સ ઇકોનોમિક્સના ફાધર છે. તો આઈ હોપ કે અહીંયા તમારે 3 પ્રકારના મેં ફાધર બતાવેલા છે. આ ત્રણેય ફાધર તમને યાદ રહી ગયા હશે. ચલો, કેપિટલાઇઝેશનના ફાધર કોણ હતા? એડમ સ્મિથ. અને એને એક બુક લખેલું હતું. કયું બુક લખેલું હતું? તો વેલ્થ ઓફ નેશન 1776માં લખેલું હતું. ત્યાર પછી આવશે સોશિયલાઇઝેશન છે, એ કોણ હતું? કાર્લ માર્ક્સ. એ દાસ કેપિટલ નામનું એક પુસ્તક લખેલું છે. અને ત્યાર પછી જે મિક્સ ઇકોનોમિક્સ છે એના ફાધર કોણ છે? જેમ કેન્સ છે. આ યાદ રાખજો. અને હા, હવે આને પણ શું લખેલું છે એ આપણે જોઈ લઈશું. અને હા, હવે આ જે વ્યક્તિ છે એ બહુ જોરદાર વ્યક્તિ કહેવાશે. એને બંને મિશ્ર અર્થતંત્ર બનાવેલું છે. ચલો, તો મિશ્ર અર્થતંત્ર છે એ ભારતે અપનાવેલું છે, એટલે ખાસ યાદ રાખજો. ચલો, તો એનો મિનિંગ જોઈ. મિક્સ ઇકોનોમિક્સ કોમ્બાઇન્સ the features of the both capitalism and socialism, both of the government and public sector અને પ્રાઇવેટ સેક્ટર બંનેને અહીંયા પ્રાયોરિટી આપેલું છે, પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર એન્ડ પાર્ટિસિપેટ ઇન ધ ઇકોનોમિક્સ એક્ટિવિટી. કે મિશ્ર અર્થતંત્ર છે એમાં મૂડીવાદી અને સમાજવાદી બંનેના ગુણનો સમાવેશ થાય છે. સરકાર અને ખાનગી ક્ષેત્ર બંનેની પ્રવૃત્તિ પણ ભાગ લઈ શકે છે. એના હા, આ જે મિશ્ર અર્થતંત્ર છે એ કોણે બનાવેલું છે? તો ખાસ યાદ રાખજો, જોન મેનાર્ડ કેન્સે બનાવેલું છે. JM કેન્સ. ચલો, જોન મેનાર્ડ તમને યાદ રહી જશે. ત્યાર પછી હું વારે વારે બોલીશ એટલે આવડી જશે. પછી ફીચર્સ છે એના જો એના લક્ષણ શું છે? પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર, કે જાહેર અને ખાનગી ક્ષેત્રને બંનેને પ્રોત્સાહન મળી શકે છે. ઇકોનોમિક્સ પ્લાનિંગ કરી શકે છે, આર્થિક આયોજન પણ કરી શકે છે. સોશિયલ વેલફેર તો હોય જ છે. પછી કંટ્રોલ કોમ્પિટિશન હોય છે, નિયંત્રણ સ્પર્ધા. આમાં એટલી બધી હાઈ સ્પર્ધા કરવાની હોતી નથી. ગવર્નમેન્ટ રેગ્યુલેશન પણ હોય છે, સરકારના થોડા ઘણા નિયમ પણ માનવા પડે છે. ફ્રીડમ ઓફ એન્ટરપ્રાઇઝ હોય છે, વ્યવસાયની સ્વતંત્રતા પણ તમારે મળે છે. એટલા માટે કે તમે તમારે તે ધંધો કરી શકો છો, પણ આ સરકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે કરવું તો પડે છે. પછી મેરિટ્સ આવશે, બેલેન્સ ઓફ ધ ઇકોનોમિક્સ ગ્રો, કે સંતુલિત વિકાસ થાય છે. આમાં કોઈ પણ લોકો જે ધીરે ધીરે વિકાસ કરે છે. પછી સોશિયલ જસ્ટિસ હોય છે, સામાજિક ન્યાય પણ મળે છે. કોઈ પણ વ્યક્તિને કંઈ પણ આર્થિક પ્રોબ્લેમ આવે, તમે કોઈ 5 વાળી વસ્તુ લીધી છે, 10 વાળી વસ્તુ લીધી છે, માની લો કે તમે 10 વાળી બાલાજીની વેફર લીધી અને એ કોઈ પણ જાતની એમાં વાસ આવે છે અથવા ખામી હોય છે, તો એ તમે તરત તમને બદલાવી આપશે. કોઈ દુકાનદાર ના પાડશે નહીં, કારણ કે સોશિયલ જસ્ટિસ બધાને ન્યાય મળે છે એટલા માટે. પછી ઇકોનોમિક સ્ટેબિલિટી છે, અહીંયા આર્થિક સ્થિરતા પણ તમને જોવા મળે છે. પછી કન્ઝ્યુમર પ્રોટેક્શન છે, ગ્રાહકને સુરક્ષા પણ આપવાની છે. પબ્લિક વેલફેર છે, સમાજ માટે આપણે કલ્યાણ પણ જન કલ્યાણ કાર્ય પણ કરવાના છે. ત્યાર પછી આવશે ડીમેરિટ્સ છે. તો ડીમેરિટ્સમાં શું આવશે? એક્સેસિવ ગવર્નમેન્ટ કંટ્રોલ આવશે, વધુ સરકારને હસ્તક્ષેપ હોય છે. પછી બ્યુરોક્રેટિકલ ડિલે, એટલે કે વહીવટી વિલંબ પણ થાય છે. અહીંયા ઘણીવાર જો આપણે કોઈ પણ કાર્ય છે, આપણે એક્ઝામ્પલ તરીકે પેલું જ એક્ઝામ્પલ આપું છું કે આપણી પોલીસ, ખાસ કરીને આપણે કોઈ પણ કાર્યક્રમ પતી જાય ને પછી પોલીસવાળા આવી જાય કે હલો શું થયું હતું, ઇન્વેસ્ટિગેશન કરવા માટે. તો આપણે આવું વર્ષોથી ચાલે છે, એટલે ખાસ યાદ રાખજો. આને કહેવાશે બ્યુરોક્રેટિકલ ડિલે, એટલે કે બ્યુરોક્રેટિકલ ડિલેમાં શું હોય છે? વહીવટમાં કોઈ પણ જાતના વહીવટ હોય છે તો વિલંબ જ હોય છે. તમે એડવોકેટમાં જોઈ લો કે તારીખ પે તારીખ આવું તમે જોઈ શકો છો કે એમાં પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે ભાઈ આપણી સરકાર જ એવું કરે છે કે ભાઈ વહીવટમાં થોડુંક લાંબુ કરી દેવાનું. કારણ કે આવું કોણે કીધું છે ભાઈ? તો કહે છે ખાસ રીતે જેમ કેન્સ કહે છે એટલા માટે.
પછી કન્ફ્લિક્ટ બિટવીન ધ પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર, જાહેર અને ખાનગી ક્ષેત્ર વચ્ચે મતભેદ પણ થાય છે. જો ઘણા લોકોને મતભેદ થશે, આજે દાખલા તરીકે સરકારી બસ તમે જુઓ અને એક બાજુ પ્રાઇવેટ બસ જુઓ, સરકારી બસ અને પ્રાઇવેટ બસ, તો પહેલી પ્રાયોરિટી બધા લોકો છે ને કેને આપતા હોય છે, મોસ્ટ ઓફ પ્રાઇવેટ બસને જ આપે છે. શું કામ? કે ત્યાં બધી આપણને સુવિધા મળે છે એટલા માટે. અને સરકારી બસમાં પહેલાં કેવું હતું, સીટ ભાંગેલી હોય, તૂટેલી હોય, એવું બધું તમને જોવા મળતું. પરંતુ આજની જે સરકારની જે બસો ચાલે છે એ બહુ સારામાં સારી ચાલે છે અને હવે એની નજર પણ હોય છે, હવે એને પણ કેમેરા ફિટ કરી દીધા છે એટલા માટે. અને હા, હવે એસીવાળી બસ પણ આમ સુવિધા મળવા માંડી છે, તો હવે સરકારની પણ એ કોમ્પિટિશન છે ધીરે ધીરે વધતી જાય છે. પછી પોલિસી કન્ફ્યુઝ છે, નીતિમાં ગૂંચવણ થાય છે. ચલો, તો આ આપણા શું હતા, મેરિટ્સ અને ડિમેરિટ્સ હતા, મેં તમને કમ્પ્લીટ કરાવેલા છે. ત્યાર પછી હવે સ્ટુડન્ટ્સ તમારા માટે એક ટોપિક મેં જોરદાર બનાવેલો છે. હવે માની લો કે તમારે આટલું બધું ન યાદ રાખવું હોય ડિટેલ્સમાં, અને હું તમને એમ કહું કે તમારે આટલું જ યાદ રાખવાનું, તો તમને કેટલી મજા આવી જાય ને? ચલો કોમેન્ટમાં કહેજો હા, કે તમે જે સમજાવો છો એ દિલથી અમને મજા આવી જાય છે. ચલો, ડિફરન્સ ઓફ ધ બિટવીન આપણે કેપિટલાઇઝેશન, સોશિયલાઇઝેશન, મિક્સ ઇકોનોમિક્સ, આપણે ત્રણેયને એક સાથે જ હું તમને સમજાવી દઉં ને તો તમને ક્યાંય પ્રશ્ન ન પડે અને આમાંથી તમને ઘણું બધું પૂછીશો. યાદ રાખજો, આમાંથી તમને ઘણા બધા એક્ઝામ્પલ અને ઘણા બધા MCQ બનાવવાનો છું. ચલો, તો ઓનરશિપ, તો પહેલાં જે આ ઓનરશિપ, તો કેપિટલાઇઝેશન છે, કેપિટલાઇઝેશનની ઓનરશિપ કોની પાસે છે? પ્રાઇવેટ પાસે છે. સોશિયલમાં કોની પાસે છે? ગવર્મેન્ટ પાસે છે. અને મિક્સમાં પબ્લિક એન્ડ પ્રાઇવેટ બોથ એન્ડ સેક્ટર જોવા મળે છે. ચલો, પહેલું યાદ રાખ્યું, MCQ આના બેઝ ઉપર પૂછાશે. પછી મેઇન ઓબ્જેક્ટ પ્રોફિટનો માટેનો હોય છે અને સોશિયલ વેલફેર માટેનો હોય છે. અને મિક્સમાં શું હોય છે? તો પ્રોફિટ પ્લસ વેલફેર આ બંને જોવા મળે છે. ચલો, છે ને ખરેખર ટોપિક? મજા આવી જાય ને? ચલો કોમેન્ટમાં કહેજો. પછી કોમ્પિટિશન છે એ કેવી હોય છે? તો ભાઈ કેપિટલાઇઝેશન એમાં હાઈ કોમ્પિટિશન હોય છે અને સોશિયલાઇઝેશન હોય છે, સમાજવાદીમાં છે એ કોમ્પિટિશન છે એ લો હોય છે, કારણ કે નો કરે તોય ચાલે. અને મોડરેટ એટલે મધ્યમ હોય છે. આમાં શું જો મોડરેટનો મિનિંગ થશે મધ્યમ. ચલો, કોમ્પિટિશન છે એ બધું એક સરખું જોવા મળે છે, ક્યારેક વધુ ક્યારેક ઓછું, એટલે મોડરેટ કીધું છે, મીડિયમ કીધું છે. ચલો, આઈ હોપ કે આટલું તમને યાદ રહ્યું હશે. ઓનરશિપ કોનું છે? તો કેપિટલિઝમમાં પ્રાઇવેટ, સોશિયલમાં ગવર્નમેન્ટ અને મિક્સમાં આપણે પબ્લિક એન્ડ પ્રાઇવેટ. અને આ તમે ચાર્ટ મોઢે પણ લખી શકો છો. પછી આ તમારા મુદ્દા છે, આ પાકા કરવાના અને આ બધું તમારે લખવાનું છે. પછી મેઇન ઓબ્જેક્ટ તો કેપિટલાઇઝેશન એ પ્રોફિટ માટે થાય છે, સોશિયલમાં છે એ સોશિયલ વર્ક માટે થાય છે, સોશિયલ વેલફેર માટે થાય છે. અને મિક્સ છે એમાં પ્રોફિટ પ્લસ વેલફેર આવશે. કોમ્પિટિશન છે તો કેપિટલમાં કેવું હોય છે? હાઈ કોમ્પિટિશન હોય છે, સોશિયલિઝમમાં લો હોય છે અને મિક્સમાં મીડિયમ હોય છે, એટલે મોડરેટ હોય છે. પછી ગવર્નમેન્ટ રોલ, તો ગવર્નમેન્ટનો રોલ કેપિટલમાં છે ને એ લિમિટેડ હોય છે, એટલું બધું હસ્તક્ષેપ ન કરી શકે. પછી સોશિયલમાં છે એ મિક્સ હોય છે, મેક્સિમમ હોય છે. મેક્સિમમ એટલે વધુમાં વધુ, કારણ કે એમાં સરકાર કે એમ જ કરવાનું હોય છે. અને જે મિક્સ ઇકોનોમિક્સ છે એમાં બેલેન્સ હોય છે, એટલે ન સરકારનું પણ ચાલે અને ન પ્રાઇવેટવાળાનું ચાલે, બંનેનું મિક્સમાં ચાલે એવું કહ્યું છે. બેલેન્સ રાખવું પડે છે, વધારે સરકાર નીતિ પણ નહીં અપનાવવી, એટલે વધારે કેપિટલે નહીં અપનાવવાનું અને વધારે સોશિયલે નહીં અપનાવવાનું, એટલે બેલેન્સમાં રાખવાનું છે. બંનેને આપણે LMને સાથે રાખવાના છે, L+M. લિમિટેડ અને મેક્સિમમ આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે, એટલે આપણે બનશે બેલેન્સ. ડન. પછી આવશે પ્રાઇસ મિકેનિઝમ, એટલે કે અહીંયા જે કેપિટલમાં છે તો કેપિટલાઇઝમાં હંમેશા માર્કેટ પ્રાઇસ હોય છે, કે માર્કેટ વેલ્યુ પ્રમાણે આપણે ભાવ છે સતત વધતા જોવા મળે છે એટલા માટે. અને સોશિયલમાં શું હોય છે? ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે ભાવ લેવાનો હોય છે. અને આપણી પાસે બંને ભાવ છે. તમે જુઓ, સરકારી બસના પણ ભાવ અલગ હોય છે, પ્રાઇવેટ બસના પણ ભાવ અલગ હોય છે. તો એ પ્રકારે તમે જોઈ શકો છો. માર્કેટ પ્રાઇસ એટલે આપણે સરકારી એ પ્રાઇવેટમાં આવી જશે અને ગવર્મેન્ટ છે એ આપણે સરકારીમાં આવી જશે. ચાલો, નેક્સ્ટ આવશે ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન છે. હવે આમાં આવશે અનઇક્વલ જોવા મળે છે, કે આમાં અનઇક્વલ એટલા માટે કે આમાં માની લો કે પોતપોતાની તે બિઝનેસ કરે છે, તો જે લોકોને બિઝનેસ સારો હશે એને જ જાજી પૈસા મળવાના છે. તો આમાં અનઇક્વલ જોવા મળે છે, કારણ કે કામ હું કરું છું અને પૈસા છે એ મારા માલિક લઈ જાય છે, આવું ક્યારેક બનતું હોય છે એટલા માટે. અને સોશિયલાઇઝેશનમાં શું હોય છે? ઇક્વલ હોય છે. અને આપણે શું કીધું છે? તો કે રિલેટિવલી બેલેન્સ, કે રિલેટિવલી એટલે કે જે પ્રકારનું તમે કામ કરશો ને એ પ્રકારના તમને પૈસા મળવાના છે. હવે આપણે એક્ઝામ્પલમાં જોઈએ તો USA છે એ ટ્રેડિશનલ મોડલ કહેવાશે. પછી કોબા છે એ સોશિયલાઇઝેશનમાં આવશે અને ઇન્ડિયા છે એ મિક્સ ઇકોનોમિક્સમાં આવશે. તો અહીંથી તમને ઘણું બધું પૂછવાનું છે. આ ચાર્ટ તમે ખાસ જ રાખજો, એટલે તમને કાંઈ પ્રોબ્લેમ નહીં પડે. અને 1 થી 2 વાર તમે આને વ્યવસ્થિત લખી લેજો, અને તમને જેથી કરીને યાદ રહી જશે. ચલો, હવે સ્ટુડન્ટ્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક એ છે કે તમને UGC નેટમાં કયા પ્રકારના પૂછાઈ શકે છે, તો એ પણ મેં તમને હાઇલાઇટ કરીને બતાવેલું છે. આપણી જો સરસ મજાની PDF છે, કલરવાળી જ હોય છે, અને જ્યાં જ્યાં જરૂર પડે છે એને આપણે હાઇલાઇટ પણ કરીએ છીએ. ઇકોનોમિક સિસ્ટમના અંદર 3 પ્રકારના આપણે ફાધર જોયા હતા, કેપિટલાઇઝેશન, સોશિયલાઇઝેશન અને મિક્સ ઇકોનોમિક્સ છે. એના ફાધર કોણ હતા? તો કેપિટલના હતા એડમ સ્મિથ હતા, સોશિયલના કાર્લ માર્ક્સ હતા અને JM કેન્સ હતા. ચલો, તો આ 3 નામ તમે યાદ રાખજો. અને હા, એની બુક, તો આજે વેલ્થ ઓફ નેશન છે એ બુક કોને લખી છે? કે એડમ સ્મિથે લખેલી છે. અને હા, એ સમાજવાદીના પિતા હતા
કે મૂડીવાદીના હતા? તો ખાસ યાદ રાખજો, એ મૂડીવાદીના પિતા હતા. કોણ હતા? મૂડીવાદીના. ચલો, અને 1776માં એ બુક લખેલી હતી. પછી દાસ કેપિટલ, આ જે દાસ કેપિટલ નામની બુક છે એ કોને લખી છે? કાર્લ માર્ક્સે લખેલી છે. અને હા, સોશિયલાઇઝેશનના એ શું હતા? પિતા હતા. ત્યાર પછી આવશે શું આવશે? જેમ્સ કેન્સ. એ જેમ્સ કેન્સ એ મિક્સ ઇકોનોમિક્સના ફાધર કહેવાશે. તો જનરલ થિયરી ઓફ ધ એમ્પ્લોયમેન્ટ, કે જો એને એક પ્રકારનું પુસ્તક લખેલું છે, ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, કે જે સામાન્ય પ્રકારના જે એમ્પ્લોયમેન્ટ હોય છે, વર્કર હોય છે, એના માટે એને પુસ્તક લખેલું છે. અને હા, શું લખ્યું છે? ઇન્ટરેસ્ટ એન્ડ મની, કે ઇન્ટરેસ્ટ અને મની માટે એ બધા લોકો વ્યાજ અને આવક માટે, એટલે કે મની માટે કામ કરતા હોય છે. અને એ પુસ્તક છે ને 1936માં લખેલું છે. આ પણ યાદ રાખજો. તારીખ તો પૂછવાની શક્યતા બહુ ઓછી રહેશે સ્ટુડન્ટ્સ, કારણ કે બહુ એટલા બધા તારીખવાળા તો MCQ નથી જ પૂછતા એટલા માટે. પણ આ બુકના નામ પૂછી શકે છે કે ધ જનરલ થિયરી ઓફ ધ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની. આ જે બુક્સ છે કોને લખેલી છે? તો યાદ રાખજો, જેમ્સ કેન્સે લખેલી છે. ચલો, આઈ હોપ કે આ તમને બુક્સ યાદ રહી જશે. વેલ્થ ઓફ નેશન છે, એડમ સ્મિથ આવશે, અને કેપિટલિઝમના ફાધર હતા. પછી કાર્લ માર્ક્સ છે, કાર્લ માર્ક્સ છે એ સોશિયલમાં છે, અને દાસ કેપિટલ લખ્યું છે. અને ધ જનરલ ઓફ ધ એમ્પ્લોયમેન્ટ એન્ડ ઇન્ટરેસ્ટ, એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ અને મની, આ જનરલ થિયરીમાં કોણ આવે છે? બધા લોકો આવી જાય. એમ્પ્લોયમેન્ટ આવી જાય, ઇન્ટરેસ્ટ આવી જાય, મની આવી જાય. તો બધું જેમ કેન્સે કીધું છે મિક્સ ઇકોનોમિક્સમાં. હવે સ્ટુડન્ટ્સ, તમારી MCQ સિરીઝ ટૂંક સમયમાં શરૂ થશે, તમે તૈયાર રહેજો. પરંતુ એ પહેલાં UGC નેટમાં આપણે જોઈ લઈએ તો કેપિટલિઝમ છે એમાં શું હોય છે? પ્રાઇવેટ ઓનરશિપ હોય છે અને પ્રોફિટ મોટિવ હોય છે. આ બધા શોર્ટ ફોર્મ છે. આટલું તમે કરો ને તો પણ આમનાથી તમને ઘણું બધું પૂછાઈ જવાનું છે, ખાસ યાદ રાખજો. અને આપણે એટલા માટે હંમેશા વન શોટ રિવિઝન કરાવીએ છીએ. પછી સોશિયલાઇઝેશન છે એમાં ગવર્નમેન્ટ ઓનરશિપ હોય છે, એમાં સોશિયલ વેલફેર માટે જ હોય છે. પછી મિક્સ ઇકોનોમિક્સ છે, એમાં પબ્લિક અને પ્રાઇવેટ બંને સેક્ટર જોવા મળે છે. પછી ફાધર ઓફ કેપિટલાઇઝેશન છે એમાં એડમ સ્મિથ આવશે. પછી ફાધર ઓફ સોશિયલાઇઝેશન છે એમાં કાર્લ માર્ક્સ આવશે. અને મિક્સ ઇકોનોમિક્સ છે એમાં જેમ્સ કેન્સ આવશે. અને ઇન્ડિયન ફોલોઅર્સ ઓફ ધ મિક્સ ઇકોનોમિક્સ, ઇન્ડિયાને કઈ પદ્ધતિ અપનાવી છે? મિક્સ ઇકોનોમિક્સ અપનાવી છે. આટલા ટોપિક તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. ચલો, હવે યુજીસી નેટમાં તમારા માટે જો અહીંયા લખ્યું છે ફ્રીક્વન્સી આસ્ક કન્સેપ્ટ, એ તમને કયા પ્રકારના અહીંયા પૂછી શકે છે. તો આ બધું મેં તમારા માટે લખ્યું છે, તમે વાંચી લેજો. આ બધા ટોપિક મેં તમને કરાવી દીધા છે એટલા માટે. અને જો કઈ રીતે પૂછાશે લખ્યું છે, સ્ટેટમેન્ટ બેઝ ઉપર પૂછાશે, મેચ તો ફોલોઈંગમાં પણ તમને પૂછી શકે છે, અને હા, કેસ સ્ટડી પણ તમને પૂછી શકે છે. ચલો, તો આ બધું તમે યાદ રાખજો, કારણ કે તમને જોડકા એટલા માટે પૂછી શકે છે કે તમને અહીંયા શું કરે છે કે લખી નાખે છે કેપિટલાઇઝેશન, જો આ બાજુ લખે કેપિટલાઇઝેશન, પછી સોશિયલાઇઝેશન અને મિક્સ ઇકોનોમિક્સ, અને સામે અહીંયા લખે છે કાર્લ, શું લખે છે તો કે કાર્લ મેક્સ આવે છે, કાર્લ માર્ક્સ આવે છે, પછી એડમ સ્મિથ આવે છે, અને ત્યાર પછી JM આવે છે. તો આ તમારે જોડકા જોડવાના હોય છે. તો યાદ રાખજો કે આપણે જે મિક્સ છે એ JMમાં જ આવશે, અને કેપિટલમાં કોણ આવશે? સ્મિથ આવશે, એડમ સ્મિથ આવશે. અને જે સોશિયલાઇઝેશન છે એમાં કોણ આવશે? તો કે કાર્લ માર્ક્સ આવશે. ચલો, આ તમારે નામ યાદ રાખવાના છે. ચલો, આઈ હોપ કે આવી તમને ટોપિક તમને સમજાવવામાં આવશે અને બધું કમ્પ્લીટ કરવામાં આવશે. અને લાસ્ટ આ જે લખી છે એક્ઝામ ટિપ્સ તમે વાંચી શકો છો, તમારા માટે મેં ખાસ બનાવેલી છે એટલા માટે. ચલો, હવે આપણે MCQ સિરીઝ શરૂ કરવાના છીએ. તો સ્ટુડન્ટ્સ, તમે તૈયાર રહેજો. કોમેન્ટમાં આન્સર તમે દઈ શકો છો, તમને આવડી જશે. તો તમારે કોમેન્ટમાં આન્સર દેવાનો છે. ચલો સ્ટુડન્ટ્સ, તો હવે આપણે ક્વેશ્ચન નંબર 1, એન ઇકોનોમિક સિસ્ટમ ઇન ધ કન્સર્ટ વિથ, આર્થિક વ્યવસ્થા શેની સાથે સંબંધ ધરાવે છે? ચલો, આર્થિક વ્યવસ્થા કોની સાથે સંબંધ ધરાવે છે? પોલિટિકલ એડમિનિસ્ટ્રેશન સાથે, રાજકીય વહીવટ સાથે, પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન, કન્ઝપ્શન એન્ડ ગુડ્સ એન્ડ સર્વિસ, વસ્તુ સેવાનું ઉત્પાદન અને વિતરણ અને વપરાશ ઉપર. જ્યુડિશિયલ સિસ્ટમ નહીં આવે, એજ્યુકેશન સિસ્ટમ નહીં આવે. તો કયો ઓપ્શન આવશે? ચલો, બધા લોકોને આવડી જશે. પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન, કન્ઝપ્શન. અને હંમેશા મેં કેટલી વાર કીધું છે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આન્સર મોટો હોય ને એ મૂકી જ દેવાનો, એ જ આન્સર આવતો હશે. 90% તો એ જ આવશે. ચલો, તો બેઝિક ઇકોનોમિક્સ ઓફ પ્રોબ્લેમ ઇઝ, મૂળભૂત આર્થિક પ્રશ્ન કયો છે? ચલો, મૂળભૂત આર્થિક પ્રશ્ન કયો છે? વોટ ટુ પ્રોડ્યુસ, હાઉ ટુ પ્રોડ્યુસ અને હુમ ટુ પ્રોડ્યુસ. તો કયું છે ભાઈ? પ્રોડ્યુસ્ડ. ચલો, તો શું આવશે? ઓલ ઓફ ધીસ જ આવશે આન્સરમાં, બધાને આવડી જ જશે. નેક્સ્ટ, વિચ ઇકોનોમિક સિસ્ટમ ઇઝ બેઝડ ઓન પ્રાઇવેટ ઓનરશિપ, કે ખાનગી માલિકી પર આધારિત આર્થિક વ્યવસ્થા કોની હોય છે? ચલો ભાઈ, ખાનગી માટે પૂછ્યું છે તો કયું આવશે? મૂડીવાદી જ આવશે, બધાને આવડે જ છે ભાઈ. ખાનગી માલિકી માટે કેપિટલાઇઝેશન આવશે. નેક્સ્ટ એના પછી, તો ફાધર ઓફ ધ કેપિટલાઇઝેશન, મૂડીવાદીના પિતા કોણ હતા? ચલો ભાઈ, બધાને આવડજો, આ આન્સર બધાને આવડવો જ જોઈએ. ચલો ભાઈ, કેપિટલાઇઝેશનના ફાધર કોણ હતા? C એટલે કેપિટલ A એટલે એડમ સ્મિથ. કોણ હતા? એડમ સ્મિથ હતા. પછી વિચ બુક
વોઝ રિટન બાય ધ એડમ સ્મિથ. એડમ સ્મિથે કઈ બુક લખેલી છે? ચલો ભાઈ, દાસ કેપિટલ લખેલી છે, જનરલ થિયરી લખેલી છે એટલે કે સામાન્ય સિદ્ધાંત લખેલા છે, ભાઈ ધ વેલ્થ ઓફ નેશન એટલે રાષ્ટ્રની સંપત્તિ, કે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો. તો મોસ્ટ ઓફ સ્ટુડન્ટ છે ને ખરેખર આ જ આન્સર ટીક કરીને આવે છે, એટલે આ આન્સર નહીં આવે. આપણે ઓલરેડી તમે તો ભણેલા જ છો એટલે તમને ખબર છે ભાઈ, વેલ્થ ઓફ નેશન આવશે. શું આવશે? રાષ્ટ્રની સંપત્તિ આવશે. તો ખાસ યાદ રાખજો, એડમ સ્મિથે કઈ બુક લખેલી છે? ધ વેલ્થ ઓફ નેશન નામની પુસ્તક લખેલું છે. પછી શું લખ્યું છે નંબર 6માં? કેપિટલાઇઝેશન મેનલી ઇમ્ફાસિસ. હવે મૂડીવાદી મુખ્યત્વે શેના પર આધાર મૂકે છે? ચલો, મૂડીવાદી કેના ઉપર આધાર મૂકે છે? તો મૂડીવાદીનો એક જ હેતુ હતો, મેં તમને ઓલો ડિફરન્સ બતાવ્યો તો તમને ખબર છે, પ્રોફિટ મોટિવ માટે હોય છે. કેના માટે હોય છે? એનો જો મેન જે એમ છે, એનો ગોલ છે, તો ઇમ્ફાસિસ છે, તો આ બધું યાદ રાખજો. એનો મુખ્ય હેતુ છે એ મોસ્ટ ઓફ પ્રોફિટ માટેનો હતો. અને મેં તમને ચાર્ટ બતાવેલો હતો, એ ચાર્ટ તમને આવડતો હશે તો બધું આવડી જશે. પછી વિચ ઇઝ નોટ અ ફીચર્સ ઓફ કેપિટલિઝમ, કે કેપિટલનું એક ફીચર્સ નથી. ચલો, તમારે કહેવાનું છે. તો કેપિટલનું ફીચર્સ તો ખાનગી માલિકી છે, યસ, એ હતું. સ્પર્ધાનું હતું, હા. પછી કસ્ટમર સેવરેન્સિંગ હતું, ગ્રાહકનું સાર્વભૌમિકતા હતું, યસ. પણ ના, એમાં સરકારની માલિકી, તો સરકારની માલિકી કોઈ દી આવે નહીં, કારણ કે કેપિટલાઇઝેશનમાં સરકારને કાંઈ લેવા દેવા છે નહીં. પછી તો ફાધર ઓફ સોશિયલાઇઝેશન, સમાજવાદના પિતા કોણ હતા? ચલો, બધાને આવડશે જો ભાઈ. ચલો, સમાજવાદના પિતા કોણ હતા? તો કે કાર્લ માર્ક્સ હતા. કોણ હતા? કાર્લ માર્ક્સ હતા. ચલો, કાર્લ માર્ક્સ. ચલો, ફાધર બધાને યાદ રહી જ જાવજો. આજના લેક્ચરમાં બધાએ ફાધર જ યાદ રાખીને જવાના છે, બુકનું નામ પણ યાદ રાખીને જવાનું છે. કાર્લ માર્ક્સ રોટો. કાર્લ માર્ક્સે કેવું પુસ્તક લખેલું છે? ચલો, દાસ કેપિટલ. શું હતું? દાસ કેપિટલ પુસ્તક કોને લખેલું છે? કાર્લ માર્ક્સે લખેલું છે. બધા લોકોને ફાધર અને બુકના નામ તો આવડવા જ જોઈએ. પછી સોશિયલાઇઝેશન ઇઝ બેઝ, સમાજવાદના સિદ્ધાંત ખાલીગર પર આધાર હતા. ચલો, કેના સિદ્ધાંતો પર આધાર હતા? તો સમાજવાદના છે એ માત્ર ને માત્ર છે સમાજ એટલે સમાજવાદી જ વિચારો હતા, જાહેર માટે હતા. કેના માટે હતા? કારણ કે જુઓ, તમે વાંચો, ખાનગી માટે નો જ આવે, એ તો કેપિટલાઇઝેશનમાં આવે. પછી ફ્રી, ના, એ નો આવે. પછી મોટિવ, તો નફાનો હેતુ તો હતો જ નહીં. નફાનો હેતુ તો આમાં હતો, કેમાં? ખાનગી માલિકીમાં. તો અહીંયા કયું આવશે? જાહેર માલિકી જ આવશે. ચલો, મજા આવે છે ને ભાઈ? ચલો, પછી શું હશે? ધ મેઇન ઓબ્જેક્ટિવ ઓફ ધ સોશિયલાઇઝેશન, સમાજવાદનો મુખ્ય હેતુ શું હતો? ચલો, મુખ્ય હેતુ શું હતો? ચલો, બધા લોકોને કહેવાનું છે. તો સમાજવાદનો મુખ્ય હેતુ છે ને ભાઈ, એ મોસ્ટ ઓફ શું હતો? સોશિયલ વેલફેરનો હતો. શું હતો? સોશિયલ વેલફેર હતો. તો આપણો ઓપ્શન આવશે બી. કારણ કે શું કામ? કે તમને ખબર હોવી જોઈએ કે આપણે સમાજવાદ છે એને મોસ્ટ ઓફ શું હતું? સમાજના કાર્ય કરવાના હતા. અને કેપિટલાઇઝેશન હતો, એનો મુખ્ય હેતુ શું હતો? તો કે પ્રોફિટનો હતો. ચલો, આઈ હોપ કે તમને ઓલો જે ચાર્ટ મેં બતાવ્યો ને, તેમને એમાંથી જ ઘણા બધા એમસીક્યુ પૂછાય છે. તમે જોઈ લો. મજા આવી ગઈ ને ભાઈ? આ વિડીયો જોવાથી એટલા જ ફાયદા થાય છે કે આપણે કન્ટેન્ટ બેઝ સમજવાનું જરૂરી છે. પછી ક્વેશ્ચન નંબર 12 લખ્યું છે, વિચ સિસ્ટમ ઓફ ધ કમ્બાઇન્સ કેપિટલાઇઝેશન એન્ડ સોશિયલાઇઝેશન, મૂડીવાદી અને સમાજવાદીનું સંયોજન કઈ અર્થવ્યવસ્થા કરે છે? તો કઈ આવશે બેટા એમાં? તો આન્સરમાં લખી નાખજો ભાઈ. બધા લોકો કમેન્ટમાં આન્સર લખતા જજો. હું અગાઉ બોલું નહીં, પહેલાં આન્સર આવી જવો જોઈએ. તો શું આવશે? મિક્સ ઇકોનોમિક્સ આવશે. શું આવશે? મિક્સ ઇકોનોમિક્સ આવશે. ચલો, નેક્સ્ટ, ઇન્ડિયન ફોલોઝ વિચ ઇકોનોમિક સિસ્ટમ. મેં કીધું હતું ને ભાઈ, ભારતે કઈ અર્થવ્યવસ્થા અપનાવી છે? તો મિશ્ર અર્થતંત્ર અપનાવેલું છે. જો આવું તો ન પૂછે. ચલો, પછી મિક્સ ઇકોનોમિક્સ હેઝ, મિશ્ર અર્થવ્યવસ્થા શું હોય છે? તો મિશ્ર અર્થવ્યવસ્થામાં બોથ પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર હોય છે. એટલે આપણે ઓપ્શન એ બી નહીં લખવાનો ભાઈ, આપણે ઓપ્શન સી લખવાનો છે. કયું લખવાનું છે? ઓપ્શન નંબર સી. ચલો, હવે આનો આન્સર લ્યો ભાઈ. જેમ કેન્સ ઇઝ એસોસિએટેડ વિથ, જેમ કેન્સે કઈ અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા છે? ચલો, જેમ છે એ કઈ અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા છે? જો હવે આવો કંઈક પ્રશ્ન પૂછે ને તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે ગૂંચવાઈ જાય કે ભાઈ, એક તો નામે પહેલી વાર સાંભળ્યું હોય જેમ કેન્સ, અને આ તો સારું ટૂંકું નામ આપે. જો આખું નામ આપી દે તો લોચે લાગી જાય. ખાસ યાદ રાખજો. ચલો, તો આનું ટૂંકું નામ આપણે યાદ રાખવાનું છે. જેમ કેન્સ છે એ કયા અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલા છે? તો મિક્સ ઇકોનોમિક્સ સાથે સંકળાયેલા છે. બધાનો ઓપ્શન સાચો જ છે. ચલો, બધાને આવડી જાય છે, કારણ કે તમે જે ભણ્યા છો એમાંથી જ હું પૂછીશ એટલા માટે. પછી કન્ઝ્યુમર્સ સેવરેન્જ ઇટ્સ ફીચર્સ, કે ગ્રાહક સર્વોપરી કઈ રીતે એ અર્થવ્યવસ્થાનું લક્ષણ કરે છે? ચલો, તો કન્ઝ્યુમરમાં શું આવશે? ચલો, તો એનો ઓપ્શન કયો આવશે? કેપિટલાઇઝ એટલે મૂડીવાદી કહેવાશે. ચલો, નેક્સ્ટ એના માટે ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ ઇન્કમ ઇઝ ધ ઓબ્જેક્ટ, કે આવકનું સમાન વિતરણ કઈ પદ્ધતિ, કઈ અર્થવ્યવસ્થા દ્વારા થાય છે? તો સમાન વિતરણ તો આપણે કેમાં થતું હતું? માત્ર ને માત્ર સોશિયલાઇઝેશનમાં. સમાજવાદી પદ્ધતિ આપણે જે અપનાવી હતી એમાં આપણે બધાને આવકનું સમાન રાખવાનું છે, ઇક્વલ હતું. ચલો, ચાર્ટ મેં તમને કરાવ્યો હતો, એ જ બેઝ ઉપર તમને વધારે પૂછીશ. ગવર્નમેન્ટ ઇન્ટરવેન્શન ઇઝ મેક્સિમમ,
તો મેક્સિમમ કે એમાં ગવર્મેન્ટનો હસ્તક્ષેપ છે એ વધુમાં વધુ તમને જોવા મળે છે. તો એનો પણ ઓપ્શન કયો આવશે? તમને વધુમાં વધુ સરકારનો હસ્તક્ષેપ કેમાં હોય છે? તો કે ઓપ્શન નંબર બી શું આવશે? સોશિયલિઝમ, એટલે સમાજવાદી હોય છે તો જ ગવર્મેન્ટનો હસ્તક્ષેપ વધારે હોય છે. કોમ્પિટિશન ઇઝ હાઈએસ્ટ, સૌથી વધુ સ્પર્ધા કઈ અર્થવ્યવસ્થામાં જોવા મળે છે? તો શું કીધું છે? કોમ્પિટિશન છે એ વધારે સ્પર્ધા તમને જોવા મળતી હોય તો ખાસ યાદ રાખજો કેપિટલાઇઝેશન, એટલે મૂડીવાદી પદ્ધતિ હોય તો ત્યાં તમને વધારે પડતી વધુમાં વધુ હરીફાઈ તમને જોવા મળે છે. પછી ઇકોનોમિક્સ પ્લાનિંગ ઇઝ મેઇનલી એસોસિએટેડ વિથ, આર્થિક આયોજનનું મુખ્યત્વે કઈ ઘટના સાથે જોડાયેલું છે? ચલો, ઇકોનોમિક્સ પ્લાનિંગ ઇઝ મેઇનલી, ઇકોનોમિક્સ એટલે શું થશે? આર્થિક આયોજન, એને કઈ સાથે સંબંધ ધરાવે છે? તો આર્થિક આયોજન છે હંમેશા મિક્સ ઇકોનોમિક્સમાં જ આવે છે. ખાસ યાદ રાખજો, એમાં કેપિટલ અને સોશિયમ આવશે નહીં. નેક્સ્ટ એના પછી શું લખ્યું છે? વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ મેરિટ્સ ઓફ ધ કેપિટલાઇઝેશન, એનું આપણે મેરિટ્સ ફાયદા બતાવવાના છે. ઇનોવેશન છે, એટલે કે નવા વિચાર આવે છે. પછી ઇકોનોમિક્સ ફ્રીડમ હોય છે, આર્થિક સ્વતંત્રતા હોય છે. પછી ઇફિશિયલ રિસોર્સ યુટિલાઇઝેશન, કે સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. તો આપેલ તમામ જ આવશે. ઓપ્શનમાં શું આવશે? આપેલ તમામ. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ડીમેરિટ્સ ઓફ ધ કેપિટલાઇઝેશન, કે એનું એક આપણે શું બતાવવાનું છે? ગેરલાભ બતાવવાનો છે. આવકની અસમાનતા હતી, એકાધિકારતા, મોનોપોલી હતી, પછી એક્સપ્લોટેશન વર્કર્સ હતું, ગ્રાહકનું શોષણ પણ થાય છે. તો ઓલ ઓફ ધીસ જ આપણો ઓપ્શન આવશે. નેક્સ્ટ, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ મેરિટ ઓફ ધ સોશિયલાઇઝેશન, એટલે કે સમાજના આપણે જે લાભ બતાવવાના છે સમાજવાદી પદ્ધતિ છે એના, તો સોશિયલ જસ્ટિસ હતું, ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન હતું અને વેલફેર ઓફ સોસાયટી. તો ઓલ ઓફ ધીસ આપણો આન્સર આવશે. ચલો, બધા લોકો ઓપ્શન લખતા જજો. ચલો, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ ડીમેરિટ્સ ઓફ ધ સોશિયલાઇઝેશન, નીચેનામાંથી કયો સમાજવાદનો એક ગેરલાભ હશે? તો સ્પર્ધાનો અભાવ, ઓછી કાર્યક્ષમતા, અમલદારશાહી. તો ઉપરોક્ત બધા આ એના ડીમેરિટ્સ જ હતા. પછી વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ એડવાન્ટેજ ઓફ ધ મિક્સ ઇકોનોમિક, તો બેલેન્સ ઓફ ડેવલપમેન્ટ થવું જોઈએ, કન્ઝ્યુમર પ્રોટેક્શન હોવું જોઈએ, સોશિયલ વેરફેર થવું જોઈએ. તો ઓલ ઓફ ધીસ જ આવશે આપણો આન્સર. ચલો, પ્રાઇવેટ ઓનરશિપ એક્ઝિટ, એટલે કે ખાનગી માલિકી ક્યાં જોવા મળે છે? ચલો ભાઈ, આ એક તમારે આન્સર દેવાનો છે. ખાનગી માલિકીનું કીધું છે. ખાનગી માલિકી શબ્દ જ મેં કીધું તો ભાઈ ખાનગી માલિકી કેમાં આવે છે? કેપિટલાઇઝેશન ઇન મિક્સ ઇકોનોમિક્સ, એટલે મૂડીવાદી અને મિશ્ર અર્થતંત્ર, ખાનગી માલિકી બંને જગ્યાએ જોવા મળે છે. જો ભાઈ ખાસ યાદ રાખજો, આમાં બંને જગ્યાએ જોવા મળે છે. તો આમાં પ્રાઇવેટ માલિકી છે કેપિટલાઇઝેશનમાં એ જોવા મળે છે અને મિક્સમાં પણ આપણે કીધું હતું કે ભાઈ ખાનગી માલિકીનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલા માટે મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે એસટી બસ ને પ્રાઇવેટ બસ. પછી નંબર 27, પબ્લિક ઓનરશિપ ઇઝ ધ મેઇન ફીચર્સ, જાહેર માલિકીમાં કઈ અર્થવ્યવસ્થાનું મુખ્ય લક્ષણ જોવા મળે છે? ચલો, કેપિટલાઇઝેશન આવશે, સોશિયલાઇઝેશન આવશે, મિક્સ આવશે, કે લિબરલ તો આવે જ નહીં કારણ કે એ તો હતું જ નહીં. એટલે પબ્લિક ઓનરશિપમાં આપણે શું આવશે? તો પબ્લિક ઓનરશિપ છે એ માત્ર ને માત્ર સમાજ માટે આવે છે, એટલે સોશિયલાઇઝેશન આપણો આન્સર આવશે. નેક્સ્ટ 28, પ્રાઇસ મિકેનિઝમ વર્ક ફ્રીલી, ચલો, ભાવ વ્યવસ્થામાં મુક્ત રીતે કયા કાર્ય કરે છે? તો પ્રાઇસમાં આપણે મિકેનિઝમમાં ફ્રી આપણે કામ કરવું તો કેપિટલાઇઝેશનમાં આવશે. શું આવશે? કેપિટલાઇઝેશન, કે જેને જે ભાવ રાખવા હોય એ રાખી શકે છે, કોઈ કાંઈ કહેવાવાળું નથી. તો એ શું આવશે? કેપિટલાઇઝેશનમાં આવશે, મૂડીવાદીમાં આવી શકે છે. પછી નંબર 29, મિક્સ ઇકોનોમિક્સ એનો મુખ્ય હેતુ શું હતો? તો આપણે જોઈ નફાનો હતો, હા થોડોક તો હોય ને. પછી સમાજ કલ્યાણનો હતો, હા સમાજ કલ્યાણનો હતો. પછી તો આ બે જો કમ્બાઈન આવ્યું, શું આવ્યું? આ બંને કમ્બાઈન, કે આ બેને આપણે કમ્બાઈન કરવાનું છે. મિશ્રમાં શું હોય? નફા માટે પણ હોય છે, સમાજ માટે પણ હોય છે, આર્થિક વિકાસ માટે પણ હોય છે. પણ આના માટે આવશે ઓલ ઓફ ધીસ. ચલો, નેક્સ્ટ, ગવર્નમેન્ટ રેગ્યુલેશન વિથ ધ પ્રાઇવેટ સેક્ટર મેઇનલી, કે સરકાર ખાનગી ક્ષેત્રનું મુખ્યત્વે કઈ અર્થવ્યવસ્થામાં નિયમન કરે છે? તો સરકાર કયામાં આવે છે? તો સરકાર અને ખાનગી, કે આપણી સરકાર છે અને એક બાજુ ખાનગી છે, તો આપણે ગવર્નમેન્ટ અને પબ્લિક આપણે બંનેને સાથે મળે તો મિક્સ ઇકોનોમિક્સ જ એમાં આવે છે. ચલો સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને અહીંયા સુધી આન્સર આવડી ગયા હશે. અને હવે વિદ્યાર્થી મિત્રો, તમને માત્ર 2 મિનિટમાં હું તમને 10 MCQ કરાવવાનો છું. તમે રેડી રહેજો. ચલો, ફટાફટ તમારે ટ્રુ ફોલ્સના આપણે જવાબ છે દેતું જવાનું છે. ચલો, ફટાફટ ટ્રુ ફોલ્સના જવાબ દેવાના છે. સાચું ખોટું તમારે કહેતું જવાનું છે. ચલો, એડમ સ્મિથ ઇઝ નો એઝ ધ ફાધર ઓફ ધ કેપિટલિઝમ, એડમ સ્મિથ એ મૂડીવાદીના પિતા કહેવાય છે. યસ, સાચું ભાઈ, એડમ સ્મિથ છે એના પિતા હતા. ચલો ભાઈ, તમને પૂછાશે નહીં હો, પણ તમે જે ભણ્યા ને એના વિશે હું તમને ટ્રુ ફોલ્સ પૂછવાનો છું. તમે 30 ભણ્યા છો તો મારે તમારી પરીક્ષા લેવી પડે ટ્રુ ફોલ્સમાં. કાર્લ માર્ક્સ ઇઝ એસોસિએટેડ વિથ સોશિયલાઇઝેશન, કે કાર્લ માર્ક્સ એ સમાજવાદી સાથે સંકળાયેલા છે. ચલો ભાઈ, કાર્લ માર્ક્સ એ સમાજવાદી સાથે સંકળાયેલા છે. સાચું ખોટું કરતા જજો ભાઈ. તો શું આવશે? ઓપ્શન નંબર એ ટ્રુ. પછી ઇન્ડિયન્સ ફોલો ઇઝ અ મિક્સ ઇકોનોમિક્સ, ભારતે મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી છે. સાચું.
પછી કેપિટલાઇઝેશન પ્રમોટ્સ ધ પ્રાઇવેટ ઓનરશિપ, કે મૂડીવાદી ખાનગી માલિકોનું જ પ્રોત્સાહન કરે છે ભાઈ. તો મૂડીવાદી છે એ કોના વિશે વિચારે ભાઈ? કેપિટલાઇઝેશન એટલે મૂડીવાદી પદ્ધતિ હોય છે. તો અમેરિકા જેવા દેશ છે એ પોતાના માટે જ વિચારે, એટલે પ્રાઇવેટ કંપની માટે જ વિચારે છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. ચલો, આ તમે જે ભણ્યા છો એના વિશે હું પૂછું છું ભાઈ, એટલે તમારું નોલેજ મપાય છે. કે સોશિયલાઇઝેશન ઇમ્ફાસિસ સોશિયલ વેલફેર, કે સમાજવાદી સમાજ કલ્યાણ માટે પર ભાર મૂકે છે. ચલો, તો સમાજવાદી સમાજવાદી પર ભાર મૂકે છે, તો કે હા, આ ભાઈ સાચું છે. કેવું છે? સાચું છે. ચલો, નેક્સ્ટ આન્સર આપજો વિદ્યાર્થી મિત્રો. મિક્સ ઇકોનોમિક્સ ઇન્ક્લુડ્સ ધ બોથ ઓફ ધ પબ્લિક એન્ડ પ્રાઇવેટ, કે મિશ્ર અર્થતંત્રમાં પબ્લિક અને જાહેર એટલે કે ખાનગી અને જાહેર બંને જોવા મળે છે. યસ, સાચું છે. આ પણ સાચું છે. પછી મોનોપોલી ઇઝ એન એડવાન્ટેજ ઓફ ધ કેપિટલાઇઝેશન, કે એકાધિકાર મૂડીવાદીનો લાભ છે. ચલો, આ કોણ કહેશે? ચલો, તો આ જે છે એ ખરેખર મોનોપોલી છે ને એ આપણે સોશિયલાઇઝેશનમાં આવતું, આમાં આવતું નહીં. તો આ વિધાન કેવું છે? ખોટું છે. કેવું છે? ખોટું છે. ચલો, ખાસ યાદ રાખજો, આ વિધાન કેવું છે? ખોટું છે. નેક્સ્ટ 38 આવશે વિદ્યાર્થી મિત્રો. પ્રોફિટ મોટિવ ઇઝ એબ્સન્ટ ઇઝ સોશિયલાઇઝેશન, કે સમાજવાદમાં નફાનો હેતુ હોતો નથી. તો ભાઈ જો એમાં એ જ કીધું છે એબ્સન્ટ ઇઝ એસોસિએટેડ, તો એમાં એનો એબ્સન્ટ હોય છે એટલે કે હાજર નથી. ભાઈ પ્રોફિટ છે સોશિયલમાં કોઈ દી હોતો નથી, સોશિયલાઇઝેશનમાં. તો આ વિધાન તો સાચું જ છે કે એને આપણે પ્રોફિટ એટલે કાંઈ લાગે વર્ગે નહીં. પછી કન્ઝ્યુમર સેવરેન્સિટી ઇઝ ફીચર્સ ઓફ ધ સોશિયલાઇઝેશન, ગ્રાહક સર્વોપરી સમાજ માટેનું લક્ષણ ધરાવે છે. તો આ વિધાન એ કેવું છે? ખરેખર કન્ઝ્યુમર જે છે ને એ કેપિટલાઇઝેશનમાં આવે છે, તો આમાં આવે નહીં. તો આ વિધાન કેવું છે? ખોટું છે. પછી નેક્સ્ટ એના પછી જો આપણે સાચા ખોટામાં એ જ ખબર પડવી જોઈએ કે ભાઈ કોના માટે જવાબ આવે છે ને એ, તો તમારું નોલેજ મપાય છે. ભાઈ સેન્ટ્રલ પ્લાનિંગ ઇઝ મેઇનલી ફાઉન્ડ ઇન સોશિયલાઇઝેશન, કેન્દ્રીય આયોજન મુખ્યત્વે સમાજવાદમાં જોવા મળે છે. તો આ વિધાન કેવું છે? ટ્રુ છે. સેન્ટ્રલ પ્લાનિંગ ઇઝ મેઇનલી ફાઉન્ડ ઇન સોશિયલાઇઝેશન, કે કેન્દ્રીય આયોજન છે મોસ્ટ ઓફ સમાજવાદમાં જોવા મળે છે. ચલો, હવે સ્ટુડન્ટ્સ હું તમને એવા એમસીક્યુ કરાવું છું જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે ને એના તમારા આન્સર દેવાના છે, કે પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે એવા. ચલો, યુજીસી નેટમાં તમને એક્સપેક્ટેડ છે અને ઓલરેડી પૂછાઈ ગયેલા છે એવા ક્વેશ્ચન લીધા છે. કે ક્વેશ્ચન નંબર 1, વિચ ઇકોનોમિક સિસ્ટમ ઇઝ પ્રોવાઇડ ધ મેક્સિમમ ઇકોનોમિક ફ્રીડમ, કઈ અર્થવ્યવસ્થા મહત્તમ આર્થિક સ્વતંત્રતામાં આપે છે? તો કઈ અર્થતંત્ર મહત્વ આર્થિક માટે આપે છે? સ્વતંત્રતા પ્રોવાઈડ આપે છે. તો એના માટે કયો આવશે? તો કે કેપિટલાઇઝેશન આન્સર આવશે. ચલો, બધા લોકો કમેન્ટમાં આન્સર દેજો. આ 10ના તો આન્સર દેવાના જ છે. ચલો, પછી શું લખ્યું છે? ક્વેશ્ચન નંબર 42, વિચ ઇકોનોમિક સિસ્ટમ ઇઝ એમ ટુ રિડ્યુસ ઇન્કમ ઇનઇક્વાલ, કે આવકની અસમાનતા ઘટાડવાનો હેતુ કઈ અર્થતંત્રમાં હોય છે? તો આપણે અસમાનતા ઘટાડવાનો કઈ જોવા મળે છે? તો કે સોશિયલાઇઝેશનમાં, કે સોશિયલાઇઝેશનમાં એ લોકોનો મુખ્ય હેતુ જે હોય છે કે આવકની અસમાનતા ઘટાડવાની છે. એટલે ચલો, નેક્સ્ટ ભારતે કઈ અર્થવ્યવસ્થા અપનાવી છે? બધાને ખબર છે મિક્સ ઇકોનોમિક્સ. આવું કાંઈ પૂછાય નહીં, અને પૂછાઈ જાય તો મજા આવી જાય. ચલો, આનો આન્સર દેજો ભાઈ. આનો આન્સર તમારે દેવાનો છે. તો કન્સેપ્ટ ઓફ ધ ઇનવિઝિબલ હેન્ડ ઇઝ એસોસિએટેડ વિથ, કે ઇનવિઝિબલ હેન્ડનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ચલો, કોને ખબર છે? આ મેં કરાવ્યું નથી પણ છતાંય તમને આવડવું જોઈએ સ્ટુડન્ટ્સ. ચલો, મને ખબર છે. ચલો, ઇનવિઝિબલ હેન્ડ્સ, અને માનું તો આપણે આ કન્સેપ્ટમાં આવી જ ગયું હતું કે ઇનવિઝિબલ કઈ રીતે કહેવાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ, કે એ દેખાતું નથી પણ બધી રીતે ચર્ચામાં હોય છે. તો આ જે ઇનવિઝિબલ શબ્દ છે એ તમને ખબર હોવી જોઈએ. ચલો, કોણ આવશે? તો ઇનવિઝિબલ એટલે કે કેવું કે એને માત્ર ને માત્ર પૈસા ઉપર જ ભાર મૂકેલો હોય એવું કયું હતું? તો યાદ રાખજો, એવું હતું એડમ સ્મિથ હતો. કેવો હતો? એડમ સ્મિથ હતો. યાદ રાખજો. ઇનવિઝિબલ હેન્ડનો સિદ્ધાંત છે એ કોના દ્વારા સંબંધિત છે? તો યાદ રાખજો, એડમ સ્મિથ દ્વારા સંબંધિત છે. જો આ બધું તમને ખબર હોવી જોઈએ, પીવાયક્યુ પણ ક્યારેક સોલ્વ કરવાના એટલા માટે. પછી વિચ સિસ્ટમ ઇઝ ગિવન ઇમ્પોર્ટન્સ ટુ ધ બોથ પબ્લિક એન્ડ વેલફેર એન્ડ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ, કે જાહેર કલ્યાણ અને ખાનગી સહાય બંનેને મહત્વ કઈ અર્થવ્યવસ્થા આપે છે? તો કઈ આવે છે? મિક્સ ઇકોનોમિક્સ. હવે આવું તો આપણને આવડી જાય, આમાં કંઈ પ્રોબ્લેમ પડે નહીં. ચલો, આનો આન્સર તમે ઘાયો દઈ દો. ચલો, હું બ્રેક લઉં છું એકાદ 30 સેકન્ડનો, તો તમે આન્સર આપો. ચલો, શું લખ્યું છે? ધ મેજર ડ્રોબેક ઓફ ધ કેપિટલાઇઝેશન, કે મૂડીવાદનો મુખ્ય ગેરલાભ કયો છે?
તો આનો જો ગેરલાભ બતાવવાનો છે. ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન હતો તો કેપિટલમાં તો એવું નહોતું થતું કે ભાઈ બધાને આવક અસમાન, આવક કેવી હતી, સમાન હતી. કેપિટલાઇઝેશનમાં તો અસમાન હતી. પછી પબ્લિક ઓનરશિપ તો કેપિટલમાં કોઈ દી પબ્લિક તો હોય જ નહીં, કારણ કે એ તો પ્રાઇવેટ હતું. પછી કેન્દ્રીય સેન્ટ્રલ પ્લાનિંગ, તો એમાં સરકાર કોઈ દી આયોજન કરે જ નહીં. કેપિટલાઇઝેશનમાં તો આવકમાં અસમાનતા, ઇનઇક્વાલિટી હતું. શું હતું? ઇન્કમ અનઇક્વાલિટી હતું. તો આપણો આ ઓપ્શન સાચો રહેશે. આઈ હોપ કે તમારો એ જ આન્સર હશે. તો મેજર ઓફ ધ ડ્રોબેક ઓફ ધ સોશિયલાઇઝેશન, સમાજવાદનો મુખ્ય ગેરલાભ કયો છે? ચલો, તો સમાજવાદનો મુખ્ય ગેરલાભ કયો છે? તો એમાં આવશે લેક ઓફ કોમ્પિટિશન, કે સ્પર્ધાનો અભાવ. કે સમાજવાદી હોય એમાં કોઈ સ્પર્ધા હોતી જ નથી, એટલા માટે. ચલો, આપણે ગેરલાભ બતાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ગેરલાભ બતાવવાનો છે. કારણ કે જો ગેરલાભ શું કામ ખબર પડે? જો અહીં લખ્યું છે ગેરલાભ છે, ડ્રોબેક એટલે પાછું ખેંચવાનું છે. તો હાઈ કોમ્પિટિશન, તો સોશિયલ હોય છે તો એમાં તો હાઈ કોમ્પિટિશન હોય જ નહીં, કારણ કે આપણે ગેરલાભ બતાવવાનો છે એટલા માટે. પછી પ્રોફિટ મોટિવ તો કેમ આવશે? કેપિટલાઇઝેશનમાં આવશે. કન્ઝ્યુમર સેવરશીપ છે એ પણ, આ બધા ઉદાહરણ જે આપ્યા છે એ બધા ખાસ તમે યાદ રાખજો કેપિટલાઇઝેશનના છે. પછી નેક્સ્ટ 48 આપણે આન્સર બતાવી દીધો છે. મિક્સ ઇકોનોમિક્સ ઇઝ ઓલ્સો નો, તો એ કેના માટે હોય છે? બધા લોકોને ખબર છે. મિક્સ એટલે કેવું કહેવાશે? ડ્યુઅલ ઇકોનોમિક સિસ્ટમ કહેવાશે. એને આપણે ભારત સરકારે જે અપનાવી છે ડ્યુઅલ અર્થવ્યવસ્થા અપનાવેલી છે. ડ્યુઅલ એટલે બે થશે. ચલો 49. ચલો, આનો આન્સર દેવાનો છે. ધ બુક્સ ઓફ ધ જનરલ થિયરી ઓફ ધ એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મનીઝ વોઝ રિટન બાય, કે આ પુસ્તક કોણે લખ્યું છે? જો આ મેં બતાવેલું છે ભાઈ, આ મેં ત્રણ ફાધરના નામ કરાવ્યા હતા ને, એડમ સ્મિથ છે, ચલો પછી કાર્લ માર્ક્સ છે, અને ત્યાર પછી જેમ કેન્સ છે. તો આ બે તમને નામ આપ્યા હતા. તો એડમ સ્મિથે કયું બુક લખ્યું હતું? તો નેશન ઓફ વર્વ હતું. એટલે આ બુકનું એમ હતું. પછી કેપિટલ, દાસ કેપિટલ છે એ કોને લખ્યું છે? તો કે માર્ક્સે લખેલું છે. અને ત્યાર પછી જેમ કેન્સ છે એને 3 વસ્તુ લખી હતી એક સાથે. તો એ જનરલ થિયરીમાં એને એમ્પ્લોયમેન્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો, ઇન્ટરેસ્ટ અને મનીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આમાં કોણ આવશે? જે એમ કેન્સ આવશે. ડન. સો સ્ટુડન્ટ્સ, તમને હવે રીતે ઇઝીમાં સમજાવવામાં આવશે. અને લાસ્ટ એન્ડ લાસ્ટ આપણો એમસીક્યુ છે સ્ટુડન્ટ્સ અહીંયા. ધ અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ ઓફ ધ મિક્સ ઇકોનોમિક્સ, મિશ્ર અર્થવ્યવસ્થા છે એનો અંતિમ હેતુ શું હતો? ચલો, તો એનો અંતિમ હેતુ શું હતો વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણને હેતુ પૂછ્યો છે. જો તમને ઓલો ચાર્ટ મેં તમને બતાવેલી યાદ હોય ને, તો એનો હેતુ તમને ખબર પડી જાય કે બેલેન્સ કેવી યાદ રાખવાની છે? સમતલ રાખવાની છે. બેલેન્સ ઇકોનોમિક્સ ગ્રોથ એન્ડ વિથ ધ સોશિયલ જસ્ટિસ, કે સમતોલિત આર્થિક વિકાસ અને સામાજિક કલ્યાણ પણ આપણે કાર્ય કરવાના છે. આઈ હોપ કે તમને આ આવડી ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજનો જે તમને સેશન ખૂબ ગમ્યો હશે. અને નેક્સ્ટ કયા ટોપિક ઉપર તમારે જે વિડીયો લેક્ચર જોઈએ છે એ પણ તમે ખાસ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમે તમને ડિટેલ્સમાં તમને થોડુંક કન્વર્ઝેશન કરાવી શકીએ. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.